આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ સુનિલ દામણિયા, સાથે જેન્જલ બ્રોકિંગના રુચિત જૈન ને સુનિધિ સિક્યોરિટીઝના પંખેલ ઠક્કર. પંખેલ, પહેલા આપની કોલ લેવા માંગીશ. અત્યારે જે રીતે આપણે માર્કેટમાં એક ખાસું દબાણ જોયું, ગઈકાલે 8100ના લેવલ આપણે રીટેસ્ટ કર્યા અને ત્યાં જ ક્યાંક ક્લોઝ પણ આપ્યું. હવે આજે SGX તમને એક મોટા ગેપ અપના સંકેત આપી રહ્યું છે. એને જોતા શું એ માનવું જોઈએ કે કદાચ આપણે એક સેલિંગ ક્લાઇમેક્સ ગઈકાલે માર્કેટમાં જોઈ લીધો હોય? ઓવરઓલ અત્યારે જોઈએ તો જેવી રીતે મેં તમને ગઈકાલે બી કીધું હતું કે ઓવરઓલ અત્યારે 8000 નો બહુ સારો એવો બેઝ છે. પ્રીવિયસ એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ છે અને ઘણો સારો એવો બેઝ બનાવેલો છે. તો મારા હિસાબથી જ્યાં સુધી 7990 નીચેના સાઈડ ઉપર બ્રીચ નથી થતું ત્યાં સુધી હું સેલિંગ સાઈડ પર નહીં કહું કે ટ્રેન્ડિંગ સેલમાં માર્કેટ અત્યારે આવે છે. હું અત્યારે ઓવરઓલ બાય ઓન ડિપ્સ પર ચાલુ છું અને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવિટી જોવા મળી શકે છે માર્કેટના અંદર અને એ પોઝિટિવિટી ઉપરના સાઈડ ઉપર 8400 સુધી બી એક્સપેક્ટ કરું છું અત્યારે આ લેવલ્સથી. તો એક વખત બાય કરીને ચાલો તો વધારે બેટર છે. નીચેના સાઈડ ઉપર 7990 નો સ્ટોપ લોસ બને છે અત્યારે. જો 7990 ને નીચે માર્કેટ સસ્ટેન થતા જોઈ શકીએ આપણે તો નીચેના સાઈડ ઉપર ફરીવાર આપણે 7600 ને 7700 સુધીના લેવલ્સ ટેસ્ટ કરતા જોશું માર્કેટને. પણ ત્યાં સુધી હું અત્યારે આ લેવલ્સ ઉપર તો પ્રિફર નહીં કરું કે સેલિંગ સાઈડ પર રહો. ઓવરઓલ બાય ઓન ડિપ્સ છે અને 7990 નો સ્ટોપ લોસ લગાડવો જોઈએ. સંકેત મળી રહ્યા છે આપણને કદાચ 8200 ની આસપાસ, મે બી 8180 200 ની વચ્ચે ક્યાંક ઓપનિંગ થશે, એક ખાસું મોટું ગેપ અપ જોવા મળશે. શું ત્યારબાદ તમે તેજીની સલાહ આપશો નિફ્ટી કે બેંક નિફ્ટીમાં? હા, હું 110% આપીશ કે નિફ્ટી કે બેંક નિફ્ટી જો આજે બી ગેપ અપ ઓપનિંગ થાય તો થોડુંક શું પહેલા 15 થી 20 મિનિટ કુલ ઓફ થવા માટેથી વેઇટ કરવું જોઈએ અને ત્યારબાદ પછી બાઇંગ કરીને ચાલો તો વધારે બેટર છે. પણ હું ઓવરઓલ બાઇંગ કરવાની સલાહ આપીશ. જો નિફ્ટીમાં આપણને ક્યાંક ને ક્યાંક ઉપરના સાઈડ ઉપર 8170 ને 8200 ના વચ્ચે જો નિફ્ટી મળે તો બાય કરીને ચાલો તો વધારે બેટર રહેશે. અને ગઈકાલનો જે લો હતો એ બી સ્ટોપ લોસ લગાડો તો બી મારા હિસાબથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ એ જે ગઈકાલનો જે લો હતો એ સ્ટોપ લોસ ખાલી ઇન્ટ્રાડે પ્લેયર્સ માટેથી રહેશે, પોઝિશનલ પ્લેયર્સ માટેથી નહીં રહે. ઓવરઓલ પોઝિશનલ પ્લેયર્સ માટેથી 7990 નો જ સ્ટોપ લોસ છે. તો એ આ સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલો તો વધારે બેટર છે. ઓકે રુચિત, તમે કઈ રીતે ટ્રેડ કરી રહ્યા છો આ માર્કેટની અંદર? ગુડ મોર્નિંગ પ્રદીપજી. પ્રદીપજી, જે લો ટોપ લો બોટમની ફોર્મેશન આપણે ગયા 1.5-2 મહિનાથી જોતા હતા ચાર્ટ્સ ઉપર, એ ડેફિનેટલી ઈ જોઈને એક નેગેટિવ વ્યૂ ઇન્ટેક્ટ થતો ગયા 2 મહિનાથી. પણ હમણાં અમારો વ્યૂ માર્કેટ્સ ઉપર અમે સ્ટાન્સ ચેન્જ કર્યો છે. કેમ કે ફર્સ્ટલી 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે એની આજુબાજુ માર્કેટ્સે ક્યાંક કંઈક સપોર્ટ લીધું છે. જે રિસન્ટ લો 8002 નું લો હતું એ 200 ડેઝ મૂવિંગ એવરેજની આજુબાજુ છે. એની અલાવા પેરાબોલિક એસઆર નું ઇન્ડિકેટર જોઈએ તો એ પણ હમણાં ઘણા વખત બાદ ફરીથી એક બાય મોડમાં છે. તો અહીંયાથી લાગી રહ્યું છે કે 8002 નું જે લો બનાવ્યું છે માર્કેટ્સે રિસેન્ટલી, એ લો એટલું ઇઝીલી બ્રેક નહીં થશે અને એક સારી અપમૂવ એની પહેલા મારા ખ્યાલથી જોવા મળશે. તો કરંટ લેવલ્સ ઉપર કે કાલે 8150 જે સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતું, જે પ્રીવિયસ અપમૂવ આવ્યું હતું 8002 ના લો થી, એનું 78.6% રિટ્રેસમેન્ટની આજુબાજુ સપોર્ટ લીધું છે. તો અહીંયાથી લાગે છે અમને કે એક સારું અપમૂવ 8500 સુધી આ માર્કેટ્સ બતાવી શકે છે. તો ઇવન અગર 8200 ની આજુબાજુ આજે જે રીતે SGX નિફ્ટી ઇન્ડિકેટ કરી રહી છે ઓપન થાય તો ત્યાંથી પણ પોઝિશનલી 300 પોઈન્ટની જગ્યાએ એટલીસ્ટ નિફ્ટીમાં ઉપર અપસાઇડ બની રહી છે. તો એક પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ માર્કેટ્સમાં અને 8500 સુધીના લેવલ્સ નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ. 200 ડેઝ ઓફ મૂવિંગ એવરેજ આપણે પાસ્ટમાં પણ જોયું છે, ઘણું સ્ટ્રોંગ સપોર્ટ એક્ટ કરે છે જ્યારે માર્કેટ્સ અપટ્રેન્ડમાં હોય છે. અને જે ઓવરલેપિંગ વેવ સ્ટ્રક્ચર રહ્યા છે આ ડાઉન મૂવમાં, એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે આપણે હજી એક બ્રોડર અપટ્રેન્ડમાં છીએ. ડાઉન ટ્રેન્ડનું કરેક્શન નહીં હતું પણ અપટ્રેન્ડનું કરેક્ટિવ મૂવ હતું. તો એટલે મને લાગે છે કે ક્યાં ને ક્યાંક 200 ડેઝ મૂવિંગ એવરેજ એક સારું સપોર્ટ એક્ટ કરશે અને અહીંયાથી 300 પોઈન્ટની એટલીસ્ટ નિફ્ટીમાં રેલી આપણે જોવી જોઈએ. ઓકે, આ સાથે આજના દિવસમાં જે સ્ટોક્સ આપણને એક આજે ફોકસમાં રહેતા દેખાઈ શકશે એની જો વાત કરીએ, સૌપ્રથમ અહીંયા સુનિલજી આપની પાસેથી ગેઇલ ઉપર એક આઉટલુક લેવા માંગીશું. જે રીતના આપણે અહીંયા ફિગર્સ આવતા જોયા છે, અનુમાન કરતા તો થોડા સારા પરિણામ રહ્યા છે, પરંતુ આપણે જોઈએ તો પેટકેમ બિઝનેસીસ તરફથી આપણને એક મેજર સપોર્ટ મળતો દેખાયો છે અને બ્રોકરેજ હાઉસનો વ્યૂ હજુ પણ અહીંયા એટલો પોઝિટિવ થતો નથી દેખાયો. આપનો શું મત બને છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે? આઈ થિંક વિક્રમ, ક્યાંય ક્યાંક તમે જોશો તો ગેલ સમાવ ઘણા લોકો એક વખત ભૂલી હતા બીકોઝ જે ક્રૂડમાં જે આપને એક ડિક્લાઇન જોયું હતું પ્રાઇઝમાં અને એના લીધે લોકોને હતું કે માર્જિન એક્સપાન્શન થશે. પ્લસ ઇવન ડિસ્કશન ચાલતા હતા કે કદાચ ગવર્મેન્ટ જે
ટ્રાન્સમિશનનું જે ગેસ છે તે કર્મા કરે, જે લોકોને માર્જિન એક્સપાન્શન આપે, એનાથી બેનિફિટ થાય ગેલને. પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોકેમ બિઝનેસમાં મારું એવું માનવું છે વિક્રમ કે ક્યાંક ને ક્યાંક આપણે એક સ્લોડાઉન તરફ જોઈ રહ્યા છે. આપણે કમ્પ્લીટ કોમોડિટી સાયકલમાં એક સારું એવું રનઅપ જોયું છે. હવે એક ચિંતાનો વિષય બન્યો છે કે કેટલું રનઅપ આગળ જતા સસ્ટેન થઈ શકે, તો ત્યાં એક અસર આવશે. સેકન્ડ થિંગ, આપણે જે ડિમોનેટાઇઝેશનની જોઈ છે 500 અને 1000 રૂપિયાની નોટ, એની અસર કદાચ આપણે ટેક્સટાઇલ સેક્ટર પર જોશું ને એની એક અસર ઇન ટર્ન આપણે એક પેટકેમ પર જોયું, બિકોઝ ત્યાં એનું એક ઇનપુટ્સ બને છે, તો એક કન્ઝ્યુમ સાયકલને પણ એક થોડી ડિસ્કાઉન્ટ થાય. પ્લસ તમે વેલ્યુએશન પ્રમાણે જોશો તો કે 17-18 પીઈ ગેલ મળે છે. ઇટ્સ એ કોમોડિટી પ્લે. નોર્મલી 10-12 થી વધારે પીઈ હોય તો ગમે ત્યારે એમ લાગે છે કે એક એક્સેસિવ વેલ્યુએશન કમાન્ડ કરી રહ્યો છું. તે જોતાં પણ એમ લાગે છે કે વેલ્યુએશન થોડું એક્સેસિવલી હાઈ છે. એ જોતાં એમ લાગે છે કે આ કાઉન્ટે થોડું દૂર જ લેવાની સલાહ આપીશ. સાથે એક કાઉન્ટર કે જ્યાં આપણે ગઈકાલે એક મેજર ટેકનિકલ મૂવ પણ જોયો હતો. રુચિત, ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંકનો એક સ્ટોક જોઈએ. ગઈકાલે 50 દિવસના મૂવિંગ એવરેજનું એક બ્રેકડાઉન તો આપ્યું હતું, સાથે જ આપણે જો ફ્યુચર તરફથી પણ જોયો તો ત્યાં આપણને એક મેજર શોર્ટ બિલ્ટઅપ થતા દેખાયા હતા આ કાઉન્ટર માટે. આઉટલુક અહીંયા શું બને છે? અહીંયા હજુ થોડું એક દબાણ રહેતું દેખાઈ શકશે? ગુડ મોર્નિંગ વિક્રમ. વિક્રમ, આ સ્ટોકમાં જોયું તો ઘણા દિવસ બાદ આ સ્ટોકે 50 દિવસનું મૂવિંગ એવરેજનું બ્રેકડાઉન આપ્યું હતું. જે રિસન્ટ અપટ્રેન્ડ હતી આ સ્ટોકમાં, એને એવરી કરેક્ટિવ ડીપમાં એ સપોર્ટ એક્ટ કરતું હતું. તો એક ક્યાંક ને ક્યાંક જ્યાં સપોર્ટ બ્રીચ થયું એના પછી આ જે સેલિંગ છે, તો જે પ્રોફિટ બુકિંગ આવી છે એ લાગી રહી છે, એના હિસાબે એટલી શાર્પ સેલ આવી છે. પણ 200 ડેઝ ઓફ મૂવિંગ એવરેજ આ સ્ટોકનું 1070 ની આજુબાજુ આવી રહ્યું છે. અને જ્યાં માર્કેટ્સ ઉપર એક પોઝિટિવ વ્યૂ છે શોર્ટ ટર્મ માટે, ઇવન બેંક નિફ્ટી એક સારું આઉટ પરફોર્મન્સ રિસન્ટલી નિફ્ટીને બતાડ્યું છે. તો જો અહીંયાથી પુલબેક મૂવ આવે કે અહીંયાથી માર્કેટ્સ ઉપર જાય તો બેંક નિફ્ટી એક આઉટ પરફોર્મ કરી શકે છે. તો ડેફિનેટલી એ જોઈને નથી લાગતું કે ઘણી સિગ્નિફિકન્ટ ડાઉનસાઇડ આ સ્ટોકમાં રહેશે. 1070 ની આજુબાજુ, 1070 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ રહેશે આ સ્ટોકમાં. અને પોસિબલ જે 50 ડેઝ મૂવિંગ એવરેજ જે બ્રીચ થયું છે એને ફરીથી રીટેસ્ટ કરવાની ટ્રાય કરશે. આમાં બેંકની જયારે વાત કરીએ છીએ ત્યારે સુનિલજી, એક બીજો વ્યૂ આપણે બેંક ઓફ બરોડા ઉપર પણ આપણે એક લેવા માંગીશું, કારણ કે ગઈકાલે એક સારા પરિણામ જે રીતના બેંકે પોસ્ટ કર્યા છે ને એની સાથે આપણે જોઈએ તો ઓવરઓલ પીએસયુ બેંકની અંદર આપણને એક સારી એક મુવમેન્ટ આવતી જોવા મળી ચૂકી છે. શું ધ્યાન બને છે? એસેટ ક્વોલિટી હવે અહીંયા બધા પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટરના બેંક છે ત્યાં આપણને સુધરતી દેખાઈ શકશે? ઓલમોસ્ટ આપણે જોઈએ તો એમના બેલેન્સ શીટમાં જે ક્લીનઅપની રિક્વાયરમેન્ટ હતી એ આવતી દેખાઈ ચૂકી છે? આઈ થિંક સો. આઈ થિંક વિક્રમ, આપણે કન્સિસ્ટન્ટલી આ ચેનલ પર આપણે મેન્ટેન કર્યું છે કે ક્યાંને ક્યાંક જે ગ્રોથ પ્રોસ્પેક્ટ લાગે છે પબ્લિક સેક્ટર બેંકમાં લાગે છે. અને સમવેર ઇન ધ ફર્સ્ટ વીક ઓફ નવેમ્બરમાં પણ આપણે ક્લિયર કટ આપણે દર્શકોને સમજાવ્યું હતું કે ક્યાંને ક્યાંક પ્રાઇવેટ સેક્ટરમાં એક રેલી હવે થમી ગઈ છે અને હવે જો કોઈ પોસિબિલિટી હોય તો તમારે પબ્લિક સેક્ટર બેંકમાં છે પૈસા બનાવવાનું, એ રીતે એસેટ્સ એલોકેશન પણ કરવાની જરૂર છે. ક્યાંક ક્યાંક આપણે જ્યારે કંપનીઓની વાતચીત કરી ત્યારે આપણે બે બેંકોની વાત કરી હતી, એસબીઆઈ અને બેંક ઓફ બરોડા, અને હજી પણ લાગે છે આ વેલ્યુએશનથી પણ એવું કંઈ ખાસું નથી. ઓફકોર્સ આપણે 140ના લેવલથી આપણે થોડું બાઇંગ જોયું છે છેલ્લા 5-6 દિવસમાં, 170-175 સુધી થઈ ગયું છે. પણ આ લેવલથી પણ એવું કંઈ ખોટું નથી લાગતું, બિકોઝ આપણે ખાસી એવી એક મંદી જોઈ ચૂક્યા છે બેંક ઓફ બરોડા, ખાસું એક કરેક્શન જોયેલું છે છેલ્લા 2 વર્ષમાં. બેંક ઓફ બરોડા ક્યાં કંઈ ગયો નથી અને બેંક ઇઝ એ વેરી સોલિડ બેંક. પ્લસ એક એવી કા પીએસયુ બેંકમાં છે જ્યાં એના જે એમડી છે એ પ્રાઇવેટ સેક્ટરથી આવ્યા છે, એટલે ક્યાંને ક્યાંક આગળ જતા પણ આપણે એક ગ્રોથ જોતા જોઈ શકશું. પ્લસ જે ડિમોનેટાઇઝેશનનો જે બેનિફિટ જે મળશે તે પણ એક આને બેંકને મળશે. તો ક્યાંક ક્યાંક લાગે છે કે હજી પણ આમાં એક કસ છે અને આ કંપની કદાચ તમે છેલ્લા નેક્સ્ટ 12 મંથમાં આ બેંક તમને માર્કેટ આઉટ પરફોર્મન્સ રહેશે. ઓકે, તો આ એક વ્યૂ અત્યારે આપણને અહીંયા પબ્લિક સેક્ટર બેંક માટે બનતો દેખાઈ રહ્યો છે. તો પોઝિટિવ આઉટલુક અહીંયા હજુ બની રહ્યું છે. આ સાથે જ સમય થયો છે અહીંયા એક બ્રેકનો. બ્રેક બાદ માર્કેટના પ્રી ઓપ્ટિંગ અને ઓપ્ટિંગ પર કરીશું ચર્ચા. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. સુનિલ દમાણિયા, રુચિત જૈન ને પંખીલ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે. આજના સ્ટોક્સ જ્યાં આપણી નજર હોવી જોઈએ એની ઉપર ચર્ચાને આગળ વધારીએ તો એસીસી ને અંબુજા ઉપર નજર હશે. જે રીતે લાફાર્જ હોલસીમની સબસિડિયરી હોલ્ડર એન્ડ
સ્ટેક વધાર્યું છે અને ગઈકાલના ઇનફેક્ટ એફઆઈએસ નાકડામાં આપણે પહેલા વાત કરતા હતા, જે તમે મોટા નંબર જોઈ રહ્યા છો એની પાછળ આ એક જે ડીલ્સ થઈ છે એનો એક મોટો ફાળો છે ને એના લીધે 20,000 કરોડની આસપાસ આપણને ટોટલ એફઆઈએસની બાઇંગ સેલિંગના આંકડા પહોંચી ગયા છે. પણ એમાં એક મોટો પાર્ટ આ ડીલ્સનો છે, જે નોમુરાના એક ફંડે સ્ટોક વેચ્યા છે ને હોલસીમ લાફાજની સબસિડરીએ લીધા છે. તો જ્યારે પેરેન્ટ લેતા હોય સુનિલ, તમને લાગે છે કે રિટેલ ઇન્વેસ્ટરોએ પણ લેવું જોઈએ અંબુજાને એસીસી? આઈ થિંક પ્રદીપ, નોર્મલી એક રૂલ લોજિક હોય છે કે જ્યારે જો પોતાનો પેરેન્ટ્સ પ્રમોટર પોતે સ્ટેક કંપનીમાં લેતો હોય તો ઓફકોર્સ એના લીધે થોડીક સેન્ટિમેન્ટ થોડું સુધરે કાઉન્ટર પર. પણ પ્રદીપ, અત્યારે જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં એમાં લાગતું કે આપણે કોઈ ખાસું એક્સાઇટમેન્ટ થવું જોઈએ કે પ્રમોટરે સ્ટેક લીધો છે એટલે આપણે એમાં લેવું છે. બે રીઝન છે. આઈ થિંક ક્યાંક ક્યાંક ફર્સ્ટ ઓફ વેલ્યુએશન, સિમેન્ટ કંપનીઓના બધા જ વેલ્યુએશન ખાસા સેવા એક્સેસિવ ઝોનમાં ચાલતા હતા. આપણે જોયું હતું કે બધાના તમે EV પર ટર્ન જો લો કે PE રેશિયોમાં જો કોઈ પણ પેરામીટરમાં જો તો તેને ક્યાંક એમ લાગતું હતું કે માર્કેટ ફ્યુચરને ખાસું એવું ડિસ્કાઉન્ટ ઇન એડવાન્સમાં કરતું હતું. આઈ થિંક દેટ ઇઝ નોટ ફેર બિકોઝ ક્યાંક ક્યાંક માર્કેટ પોતાનું એક લેવલ શોધી રહી છે અને આ કરેક્શન આઈ થિંક રિઝલ્ટ એનું છે. તો દેટ્સ નંબર 1. નંબર 2, ક્યાંક ક્યાંક મને લાગે સિમેન્ટમાં થોડું સ્લો ડાઉન થશે. જે રૂરલ ઇકોનોમી છે પ્રદીપ, જ્યાં 30-35% ડિમાન્ડ જે સિમેન્ટનું ત્યાંથી આવે છે ઇન ટર્મ્સ ઓફ રૂરલ હાઉસિંગમાં, ત્યાં કદાચ સ્લો ડાઉન થાય બીકોઝ ઓફ ધીસ ડિમોનેટાઇઝેશન ઓફ નોટ્સ. તો તેના લીધે થોડું સ્લો ડાઉન થાય અને હજી પણ મોસ્ટ ઓફ ધ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી 70-75% કેપેસિટી પર ચાલે છે. આ એક પાછો મોટો સેટબેક થઈ શકે, ક્યાંક એ લોકોની કેપેસિટી યુટિલાઇઝેશન વધશે નહીં. નંબર 1. નંબર 2, તમારી જે પ્રાઇઝિંગ છે, તમે જે ઇન્ક્રીઝ કરવાની વાત કરો છો ત્યાં એક થોડો માર્ચ ખાતો દેખાય. તો એ બધું જોતા નથી લાગતું કે આપણે આ ખાસા ન્યૂઝથી થોડું એક્સાઇટ થઈ જવું છે. ઓફકોર્સ આ કાઉન્ટર તમને કદાચ નીચે પણ હજી જોવા મળી શકે. હેન્સ આઈ વુડ નોટ પ્રિફર ટુ બાય. ઓકે, અત્યારે વેઇટ કરવાની સલાહ આવી રહી છે. ગઈકાલે આપણે આ સ્ટોક પર જે રીતે વોલેટિલિટી જોઈ, ખાસું દબાણ જોયું, એને ધ્યાનમાં રાખતા પંખેલ આજે કયા મહત્વના લેવલ્સ જુઓ છો અને કઈ રીતે ટ્રેડ કરશો તમે એસીસી અને અંબુજા? ઓવરઓલ જોઈએ તો અત્યારે એસીસી તો અત્યારે સેલ ઓન રાઇઝ પર જ ચાલે છે અને એસીસી ની વાત કરીએ તો એને બહુ મેજર સપોર્ટ હતો ઉપર હજે હતો 1370 નો, જે ઓલરેડી બ્રીચ થઈ ગયો છે. નીચેના સાઈડ ઉપર 1334 સુધીના આપણે લેવલ્સ નીચે જોયા છે ગઈકાલના ટ્રેડિંગ સેશન્સમાં. મને લાગે છે ક્યાંક ને ક્યાંક ફરીવાર 1300 અને 1280 આ બે લેવલ્સ ટેસ્ટ કરવા માટેથી નીચે આવવું જોઈએ એસીસી, અને ક્યાંક એક પ્રેશર હજી બી આપણને જોવા મળી શકે છે સ્ટોકના અંદર. બીજો જે સ્ટોક છે, જે અંબુજાની વાત કરીએ તો અંબુજા સિમેન્ટ અત્યારે સપોર્ટ લેવલ ઉપર ચાલે છે. અત્યારે જુઓ તો અંબુજા સિમેન્ટનો 206 અને 205 આ બે બહુ મેજર સપોર્ટ લેવલ્સ છે. જો એ એક વખત બ્રીચ થઈ જાય છે તો નીચેના સાઈડ ઉપર ફરીવાર આપણે આ સ્ટોકને 190 સુધીના લેવલ્સ ટેસ્ટ કરતા જોઈ શકીએ છીએ. તો અત્યારે હું બાઇંગની તો સલાહ નહીં આપું, પણ હું અત્યારે વેટ એન્ડ વોચ કરવાની સલાહ આપીશ. જો એસીસીના સામે અંબુજા હજી બી પ્રેફરેબલ છે, કારણ કે એને સપોર્ટ લેવલ હજી સુધી બ્રીચ નથી કર્યા. જો નીચેના સાઈડ ઉપર સપોર્ટ લેવલ બ્રીચ કરે છે તો હજી આપણે એની અંદર સેલિંગ પ્રેશર જોઈ શકશું, પણ અત્યારે વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, ત્યારે જ આપણે જોઈએ તો ટાટા ગ્લોબલ બેવરેજીસ આ સ્ટોક ઉપર ખાસ નજર રહેશે. નફામાં આપણે એમ તો ઓલમોસ્ટ 50%ની આસપાસનો વધારો જોયું છે. સાથે જ જે મોટા ડેવલપમેન્ટ્સ અહીંયા થયા છે, જે રીતે સાયરસ મિસ્ત્રીને અહીંયાથી પણ ચેરમેન પદ છોડવું પડ્યું ને આપણે જોયું કે અમુક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સે ઓપનલી સામે આવીને એનો વિરોધ કર્યો છે અને એમ કીધું છે કે આ ટાટા ગ્રુપથી એમને એવી અપેક્ષાઓ નહોતી. કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ ઉભા થશે. બીજી બાજુ તમને આગળ જતા કંપનીનો શું ડાયરેક્શન રહે છે એની ઉપર પણ પ્રશ્નો ઉભા થશે. સુનિલ, પરિણામને આ બધા સમાચારોને જોતા ટાટા ગ્લોબલ પર તમે શું સલાહ આપશો? આઈ થિંક પ્રદીપ, એક સોરી સ્ટેટ ઓફ અફેર્સ છે જે રીતે ટાટા ગ્રુપમાં જે થઈ રહ્યું છે અને જે રીતે ન્યૂઝ આવે છે એની અસર એક આપણે જોયા છે. અને તમે જોશો કદાચ ગ્રાફ ટાટા ગ્લોબલનો છેલ્લા 7 દિવસનો શાર્પ ડિક્લાઇન જોઈ છે આપણે એકદમ કાઉન્ટરમાં. In terms of valuation, it doesn't look very bad actually. તમે જોશો in terms of price to book value, in terms of price to earning, ટાટા ગ્રુપ છે. પણ પ્રદીપ, આ ન્યૂઝ ડેઇલી કંઈક નવું નવી વસ્તુઓ આવતી રહી છે અને એના લીધે એક સેન્ટિમેન્ટને ખાસ એવી અસર કરે છે. જો તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો ડેફિનેટલી તમારે થોડું સાવચેતી રાખવી પડે, કેમ કે આ ન્યૂઝ જે રીતે નેગેટિવ ફ્લો કે પોઝિટિવ ફ્લો આવે એની એક અસર કંપનીઓ પર થાય, એના લીધે કાઉન્ટર વોલેટાઇલ થાય છે. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર તો આઈ થિંક યુ ડોન્ટ હેવ ટુ બોધર મચ બેઝિકલી, બીકોઝ એ ગુડ કંપની, એઝ આઈ સેડ પ્રીવિયસલી ઓલ્સો, પ્રાઇસ ટુ બુક વેલ્યુ એક્સલન્ટ છે, પી ખાસો એક્સપેન્સિવ નથી, કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસ છે. તો ક્યાંક ક્યાંક એની એક તમને એની પણ એક અસર આવશે. તો મે બી આઈ થિંક એઝ અ શોર્ટ ટર્મ યુ શુડ બી કોશિયસ, બટ ડેફિનેટલી તમારો 9 થી 12 મહિનાનો સમયગાળો હોય ઇન્વેસ્ટમેન્ટ માટે, ડેફિનેટલી ઇટ મેક સેન્સ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ કંપની. ઓકે,
લાંબો વ્યૂ હોય તો પણ સાથે જ પીએનબી હાઉસિંગ આપણે જોઈએ તો નવી કંપની છે સુનિલ, લિસ્ટિંગ બાદ પહેલીવાર પરિણામ આવી રહ્યા છે અને જબરદસ્ત આંકડાઓ આવ્યા છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ ઇન જનરલ ખાસી ફેવરમાં રહી હતી ને ત્યાં આપણે સારી બાઇંગ જોતા હતા. હવે એવી જબરદસ્ત વેચવાલી પણ આવી રહી છે કેમ કે બધાને લાગે છે કે બ્લેક મની નહીં હોય તો રિયલ એસ્ટેટ નહીં ચાલે, રિયલ એસ્ટેટ નહીં ચાલે તો હાઉસિંગ કંપનીઝ કઈ રીતે ચાલશે. ને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ ને ખાસ કરીને કદાચ અત્યાર સુધી એનપીએ નહોતા જોયા, હવે જોવા મળી શકે જો રિયલ એસ્ટેટમાં કરેક્શન આવે. આ પરિણામને આ ટ્રેન્ડને જોતા તમારો શું કોલ છે? આઈ થિંક પ્રદીપ, હું એક સિમ્પલ ફિલોસોફી રાખું છું. જ્યારે કોઈ પણ હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે માઇક્રો ફાઇનાન્સ, આપણે માઇક્રો ફાઇનાન્સ પર ચર્ચા કરી તેને કીધું કે કેવી રીતે કેટલી કંપનીઓ આજે પ્રાઇસ ટુ બુક વેલ્યુ 6 કે 7 ના હોય છે. બહુ સિમ્પલ છે, 2 થી ઉપર જો તમારું કોઈ પણ હાઉસિંગ ફાઇનાન્સમાં હોય તો ક્યાંને ક્યાંક ચિંતાનો વિષય બને છે. અને જ્યારે પીએનબી પોતે એક આવ્યું હતું તો ઇન અબોવ એક્સેસ ઓફ પ્રાઇસ ટુ બુક 2 ના ઉપર આવ્યું હતું. પ્લસ ક્યાંને ક્યાંક એ પીએસયુ છે તો કદાચ લોકો માર્કેટમાં થોડું ડિસ્કાઉન્ટ આપે છે પીએસયુ હાઉસિંગ ફાઇનાન્સ કંપની એઝ કમ્પેર ટુ ધ પ્રાઇવેટ સેક્ટર, તો એક ત્યાં પરિબળ થાય. તો ક્લિયર કટ છે પ્રદીપ, અને તમે જે રીતે સાચી રીતે વાત કરી ક્યાંને ક્યાંક એક થોડી ચેલેન્જ લાગી રહી છે અત્યારે. અને કેટલા માઇક્રો ફાઇનાન્સ કંપનીએ કીધું કે પોતે એક ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ થઈ રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ રીપેમેન્ટ ઓફ એનપીએ. પ્રદીપ, શું અસર આવશે એ કેવું વેરી ડિફિકલ્ટ છે બીકોઝ $40 બિલિયન જે કહે છે કે જે બ્લેક મની ઇન્ડિયામાં છે એમાં કેટલું પૈસા બેંકમાં આવશે, કેટલા ચેનલાઇઝ થશે, શું થશે વી ડોન્ટ નો. 30 ડિસેમ્બર સુધી પ્રદીપ એક ડેડલાઇન છે ગવર્મેન્ટે આપી, ત્યારે ખબર પડશે, ક્લેરિટી આવશે કે ક્યાં કેટલું પૈસું અને કેટલા સિસ્ટમમાં કેટલું રહ્યું. I think આવી સિચ્યુએશનમાં પ્રદીપ I would prefer to stay away, and if at all if I have to invest in any housing finance company, I would go with the sure shot HDFC because of value unlocking that can take place because of insurance. Of course થોડો setback આવ્યું છે, મેક્સ વાળી જે વાતચીત થઈ છે પણ એ થશે પ્રદીપ. I think it's just a temporary setback. I don't think it's a permanent setback. Plus એની કદાચ એએમસી કેન ગો અનલોકિંગ થઈ શકે, એની નન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે તેનું અનલોકિંગ થઈ શકે. તો આ બધા પરિબળ છે. પ્લસ એનો પોતાનો જે હાઉસિંગ ફાઇનાન્સનો બિઝનેસ એ ક્વાઇટ રોબસ્ટ છે પ્રદીપ. તો મને એમ લાગે છે કે જો તમારે એફેટોલ લેવું કે તમારે એક્સપોઝર લેવું હાઉસિંગ ફાઇનાન્સમાં તો આઈ વુડ પ્રિફર એચડીએફસી. ઓકે, એચડીએફસી પ્રિફર્ડ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે. પણ જો ટ્રેડ કરવો હોય, પીએનબી હાઉસિંગ ગઈકાલે પહેલીવાર લિસ્ટિંગ બાદ 800 થી નીચેના લેવલ જોયા. 808.80 જે ક્લોઝિંગ તમે પીએનબી હાઉસિંગમાં જુઓ છો એ પણ લિસ્ટિંગ પછી અત્યાર સુધીની લોએસ્ટ ક્લોઝિંગ લેવલ પણ છે. તો આ સ્ટોકમાં પણ હજુ 6 દિવસ થયા છે એટલે એમાં તો કોઈ ટેકનિકલ વ્યૂ આવશે નહીં. પણ રૂચિત, જે જૂની કંપનીઝ છે તમે જો એમના ચાર્ટ જુઓ, પછી એચડીએફસી હોય, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, જીઆઈસી, કેનફિન હોમ, ડીએચએફએલ, લાંબી લિસ્ટ છે. અને ઇનફેક્ટ કેપિટલ ફર્સ્ટ પણ એના વે, કેમ કે એમને જે લોન અગેન્સ્ટ પ્રોપર્ટીનો સારો એક એક્સપોઝર છે એમ આપણે માનીએ છીએ. આ બધા સ્ટોક્સમાંથી તમને ક્યાંક દેખાય છે કે હવે એન્ટ્રીની તક બની રહી છે? પ્રદીપજી, રિસેન્ટલી આ સ્ટોક્સને મોસ્ટ ઓફ ધ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના સ્ટોક્સ જોઈએ તો જે સેલિંગ આવી છે એમાં વોલ્યુમ્સ ઘણા હાઈ રહે છે. તો ડેફિનેટલી એક સાયન્સ છે કે ડિલિવરી બેઝ જે વોલ્યુમ્સ હાઈ છે અને માર્કેટનો પ્રાઇસીસ ભાવ નીચે જઈ રહ્યા છે, તો જે લોઅર લેવલ્સ ઉપર જેમની બાઇંગ થઈ હતી એમનું પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી એક્ઝિટ કરી રહ્યા છે. તો નિયર ટર્મમાં મને લાગે છે કે હજી બી ક્યાં ના ક્યાં સેક્ટર દબાણમાં રહેશે. પોસિબલ છે માર્કેટ વોલેટાઇલ વધારે છે અને માર્કેટ જો હું આપે તો પુલબેક રેલી ડેફિનેટલી હોઈ શકે છે. જસ્ટ ફ્રોમ શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જો પુલબેક રેલીમાં અગર પાર્ટિસિપેટ કરવું હોય તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ મારા ખ્યાલથી અહીંયાથી ફરીથી 520-525 સુધીના લેવલ્સ બતાડી શકે છે નેક્સ્ટ 1 વીકમાં. અને ઇવન એચડીએફસી લિમિટેડ કરંટ લેવલ્સ ઉપર એક અટ્રેક્ટિવ બાય લાગી રહ્યું છે. પણ ઓવરઓલ આ સ્પેસ એકવાર એક પુલબેક રેલી 6 થી 7% કે 5 to 6% એક પુલબેક રેલી ઓવર થઈ જાય એની પછી ફરીથી દબાણમાં રહી શકે છે. તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ લાંબા ગાળાનો વ્યૂ કરન્ટલી આ સ્ટોક્સ ઉપર બેસતું નથી. પણ જસ્ટ શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી એચડીએફસી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ 5 થી 6% અપમૂવ માટે અહીં કરંટ લેવલથી બાય કરી શકાય છે. સાથે જ બીજું એક કાઉન્ટર આપણને ખાસ છે અહીંયા ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂથી ફોકસમાં રહેતું દેખાયું હતું. એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડસઇન્ડ બેંકની સાથે આપણને કેટલાક કાઉન્ટર્સમાં જોવા જઈએ તો પબ્લિક સેક્ટર બેંકના જેમ કે અલ્હાબાદ બેંકનું કાઉન્ટર છે ત્યાંથી આપણને પોઝિશન્સ એક સારી એક સુધરતી જોવા મળી હતી. સિન્ડિકેટ બેંકના કાઉન્ટર્સ જોઈએ ત્યાંથી પણ આપણે એક મોમેન્ટમ થોડું સુધરતું દેખાયું હતું. પંખીલ, અહીંયા આપનો આઉટલુક શું બને છે? આવા જે મિડ સાઇઝના જે કાઉન્ટર્સ છે બેંકના કે જ્યાં પોઝિશન સુધરતી દેખાઈ રહી છે ત્યાં અત્યારે કોઈ ટ્રેડ આઈડિયા બને?
ઓવરઓલ આપણે જો મિડ કેપ બેંક્સની વાત કરીએ તો મને અલ્હાબાદ બેંક ઘણું એટ્રેક્ટિવ લાગે છે, કારણ કે અલ્હાબાદ બેંકની આપણે જો ડેલી ચાર્ટના બેઝ ઉપર વાત કરીએ તો એક ઓવરઓલ ડાઉનસાઇડ ટ્રેન્ડ લાઇન સપોર્ટ ઉપર ચાલે છે અને એ હજી સુધી સપોર્ટના નીચેની સાઈડ ઉપર ક્લોઝિંગ નથી આપી શકતો સ્ટોક. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એક સ્ટોક ઘણો પોઝિટિવ છે. નીચેના સાઈડ ઉપર વાત કરીએ તો એક ઘણો મેજર સપોર્ટ લેવલ બને છે જે આવે છે અત્યારે 69 ને 70 ના વચ્ચે. જો 69 ને 70 નીચેના સાઈડ ઉપર બ્રીચ થાય ત્યારબાદ આપણે સ્ટોકના અંદર સેલિંગ જોશું. એની પહેલા મને લાગતું નથી કે સ્ટોકના અંદર કોઈ મેજર સેલ ઓફ આવી શકે છે. તો હું અલ્હાબાદ બેંકને બાય કરવાની સલાહ આપીશ નીચેના સાઈડ ઉપર 69 ના ક્લોઝિંગ બેઝિસ સ્ટોપ લોસ થી, અને ઉપરના સાઈડ ઉપર આપણને ફરીવાર 79 અને 82 ના ટાર્ગેટ્સ આપણે ઉપરના સાઈડ ઉપર જોવા મળી શકે છે. આ સાથે રુચિત, જે આપણે ફાઇનાન્સ સેગમેન્ટના કેટલાક કાઉન્ટર્સ જોઈએ કે જેમાં ખાસ કરીને સોના આધારિત ફાઇનાન્સ આપવામાં આવે છે, એવા કાઉન્ટર્સની અંદર આપણને ગઈકાલે એક મેજર ડાઉનફોલ આવતો જોવા મળ્યો હતો. મન્નાપુરમનું આપણે કાઉન્ટર જોઈએ, ત્યાંથી આપણે એક સારી એવી એક ડાઉનફોલ આવતી જોઈ ચૂક્યા છીએ. શું લાગે છે કે અહીંયા કોઈ પુલબેક માટેની એક્સપેક્ટેશન આજના દિવસના ટ્રેડિંગ સેશન માટે રાખી શકાય? કારણ કે ગઈકાલે મોટો ઘટાડો હતો, બજારના ડાઉનફોલમાં કોન્ટ્રીબ્યુશન પણ આ બધા સ્ટોક્સનું મેજર થયું હતું. આજના દિવસમાં જો સુધાર આવે છે તો આજના દિવસનો ઇન્ટ્રાડે કોઈ કોલ બનશે અહીંયા મન્નાપુરમ કે મુથુટ ફાઇનાન્સ જેવા કાઉન્ટર માટે? મન્નાપુરમ ફાઇનાન્સ અને મુથુટ ફાઇનાન્સ બંને સ્ટોક્સમાં લાસ્ટ 2 દિવસથી જે સેલિંગ આવી રહી છે એમાં વોલ્યુમ્સ ડેફિનેટલી ઘણા સારા છે અને એવા કોઈ મેજર સપોર્ટ ઉપર હજી સુધી આ સ્ટોક્સ રીચ થયા નથી. તો ઇમિડિયેટ ટર્મમાં નથી લાગતું કે આ સ્ટોકને કોઈ પોઝિટિવ મોમેન્ટમ થશે. મન્નાપુરમ ફાઇનાન્સનું 65 રૂપિયાની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે, જે કરંટ લેવલથી પણ લગભગ 12 થી 13% નીચે છે. તો ડેફિનેટલી આ બંને સ્ટોક્સને હું ઇન્ટ્રાડે ટ્રેડિંગ કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે અવોઇડ કરીશ. પોસિબલ છે હજી 10 થી 12% ડાઉનસાઇડ મૂવ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. ઓકે, ત્યારે જ હવે આપણે જોઈએ પ્રી ઓપનનો સમય થઈ ગયો છે. સંકેત છે 8180 થી 8200 ની વચ્ચે નિફ્ટીની ઓપનિંગ થવાના. એશિયન માર્કેટ્સ એક મિશ્રિત ટ્રેન્ડ અત્યારે આપી રહ્યા છે, પણ એસજીએક્સ નિફ્ટી ખાસું સ્ટ્રોંગ છે અને ગઈકાલે આપણે જે રીતે એક જબરદસ્ત સેલિંગ જોઈ છે તો એક પોઝિટિવ શરૂઆત આવવાની પૂરેપૂરી શક્યતા છે. 8218 ઓલમોસ્ટ એસજીએક્સ નિફ્ટીના લેવલ્સ આપણે અહીંયા જોઈ લીધા છે. ફ્યુચર્સનો પ્રીમિયમ લાગે છે, કેશે આખું રિકવર કરી લીધું હોય, પણ થોડોક સમય એને આપણે આપીશું. જોઈએ કયા સ્ટોક્સ છે જ્યાં સારા લેવલ્સ આપણે અત્યારે આવતા જોઈ રહ્યા છે, વોલ્યુમ્સ દેખાઈ રહ્યા છે. એ પ્રમાણે તમે જુઓ તો અલ્ટ્રાટેક સિમેન્ટ 8.5% ઉપરના લેવલ અહીંયા જોવા મળી રહ્યા છે. સરપ્રાઇઝિંગ. ઓકે, એસબીઆઈ 2% આસપાસની તેજી જોવા મળી રહી છે. બેંક ઓફ બરોડા 2% આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક 3% ઉપર છે. એક્સિસ બેંક 2.25% તેજી બતાવી રહ્યું છે અને એચડીએફસી તો બેન્કિંગ ક્લિયરલી વિનર છે ને આ સેક્ટર ફરીથી માર્કેટને ડ્રાઈવ કરતો દેખાઈ શકે એમ લાગે છે. એ સિવાય આપણે જોઈએ ક્યાં સપોર્ટ આવી રહ્યો છે માર્કેટ માટે. હિન્ડાલ્કો મેટલ સ્ટોક્સમાં આપણે 3%નો ઉછાળો જોયું. એશિયન પેન્ટ્સ ઉપર 3 થી 4%ની મજબૂતાઈ છે અને આઈશર મોટર્સ, ટીસીએસ અહીંયા પણ આપણે થોડીક રિકવરી આજના દિવસે આવતા જોઈ રહ્યા છે. તો એમ કહી શકાય કે આઈટી ને બેન્કિંગ આ બે સેક્ટર ખાસ કરીને ટેકો આપી રહ્યા છે અને બીજા પણ અમુક સ્ટોક્સ છે. ઇનફેક્ટ તમે ઇન્ડેક્સ સ્ટોક્સ ઉપર અત્યારે નજર કરો, અમુક સ્ટોક્સમાં શરૂઆતના ટ્રેડમાં આપણે 5-6-10%ના મૂવમેન્ટ જોયા છે. એને સાઈડમાં રાખીને જુઓ તો મોટાભાગના શેરોમાં બાઇંગ છે, એટલે આજે સેન્ટિમેન્ટ ઓવરઓલ પોઝિટિવ છે. શરૂઆતના જે ટ્રેડ લોકોએ જે શરૂઆતના બિડ્સ નાખ્યા છે એ પોઝિટિવ સાઈડમાં જ નાખતા દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી જે કોટ્સ આપણને મળી રહ્યા છે 200-250 સ્ટોક્સની અંદર એનએસઈ ઉપર તમે જુઓ તો એમાંથી એમ કહી શકાય કે 80-85% શેરોમાં પોઝિટિવ બિડ્સ આવ્યા છે, એટલે શરૂઆત પોઝિટિવ થવાની પૂરેપૂરી શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. સારા વોલ્યુમ સાથે વધતા મિડકેપ્સ ઉપર પણ જો આપણે નજર કરીએ તો અહીંયા પણ મોટાભાગના ટ્રેડ પોઝિટિવ સાઈડમાં આવી રહ્યા છે. અહીંયા તમે જુઓ ટાટા ગ્લોબલ પરિણામ બાદ 3.5% ઉપર અત્યારે દેખાઈ રહ્યું છે. સાથે જ પીએનબી બેન્કિંગ સ્ટોક્સની આપણે વાત કરીએ તો આ વધુમાં એક સ્ટોક છે જ્યાં તેજી જોવા મળી રહી છે સારા વોલ્યુમ સાથે. જીએમઆર ઇન્ફ્રામાં ખાસા એગ્રેસિવ કોસ્ટ છે, જોવું પડશે. હજી શરૂઆત છે, ટકે છે કે નહીં જોવાનું રહ્યું. નંદન ડેનિમ, ત્રિવેણી ટર્બાઇન અમુક સ્ટોક્સ મને દેખાઈ રહ્યા છે અત્યારે જ્યાં શરૂઆતમાં સારા વોલ્યુમ સાથે કોસ્ટ આપણે આવતા જોઈ રહ્યા છે. રૂપિયા પર નજર કરી લઈએ. અત્યારે ડોલર અને રૂપીનો કોર્સ પણ આપણે એક જોવા મળ્યું હતું. એકવાર કદાચ હજુ આંકડાઓ અપડેટ નથી થઈ રહ્યા. 67.74 ની સામે 665, તો 10 પૈસાની તેજી છે. 100ની આસપાસ ડોલર ઇન્ડેક્સ અટક્યું છે
ને એ સાથે જ આપણે અહીંયા અત્યારે એક ઉછાળો આવતા જોઈ રહ્યા છે ક્લિયરલી રૂપિયાની અંદર, તો એવી આશા રાખી શકાય કે રૂપિયો પણ ગઈકાલના બોટમને હવે હોલ્ડ કરવાનો પ્રયત્ન કરશે ને અહીંયાથી આપણને એક ઉપરની ટ્રેન્ડ જોવા મળે. નિફ્ટી તમે જુઓ હવે નોર્મલાઇઝ થઈ રહ્યું છે, તો આપણી જે રેન્જ હતી 81, 80, 8200ની રેન્જમાં ઓપનિંગની આપણે એક્સપેક્ટેશન્સ હતી, એ જ રેન્જ પર હવે નિફ્ટી આવી ગયો છે. વિક્રમ, બિલકુલ. અને પ્રદીપ, ખાસ કરીને આ કરન્સીના ફ્રન્ટ ઉપર એક વસ્તુ અહીં આપણે જોવા જઈએ તો 68.10 આ એક લેવલ એવું હતું કે જ્યાં રૂપિયાના એક મોટું હર્ડલ બની રહ્યું હતું, અને એ લેવલની પાસેથી એક્સપેક્ટેશન આજે એક બની રહી હતી કે ક્યાંક ને ક્યાંક થોડી એક સ્ટ્રેન્થ આવતી દેખાઈ શકશે. એ કરન્સીના ફ્રન્ટ ઉપરની આ સ્ટ્રેન્થ આપણને આવતી દેખાઈ રહી છે, પરંતુ આજના દિવસમાં આ સ્ટ્રેન્થ મેન્ટેન રહેવી ખાસ એ એક જરૂરી રહેતી દેખાશે. મિડ સાઇઝના કેટલાક કાઉન્ટર્સમાં જો વાત કરીએ તો અત્યારે કે જ્યાં સારા એવા બીટ મળતા દેખાઈ રહ્યા છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ તરફથી એક સારી મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ જોઈએ, ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટનું જોઈએ, ત્યાંથી પણ એક સારી મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે. આ ઉપરાંત માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ ઇક્વિટાસમાંથી એક સારો આપણને ટ્રેડ આજના દિવસમાં બનતો દેખાઈ રહ્યો છે. કારણ કે અહીંયા જે 500 અને 1000ની નોટની આપણે સ્થિતિ જોઈ છે ને પછી આજે પૈસા જે સિસ્ટમમાં આવશે એ કદાચ આ માઇક્રો ફાઇનાન્સ કંપનીઝને એક સપોર્ટ કરી શકશે તેવી સંભાવનાઓ પણ ક્યાંક ને ક્યાંક બની રહી છે. તો એનો બેનિફિટ અત્યારે આપણે જોઈએ તો આ સ્ટોક્સ ઉપર આવતો દેખાઈ રહ્યો છે. સુનિલજી, આના ઉપર જ આપણે એક પ્રશ્ન પૂછવા માંગીશું કે અત્યારે જે ઇક્વિટાસ છે કે પછી ઉજ્જીવન છે જેવી જે એક માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ આપણને દેશ થતી જોવા મળી, અને હાલની જે આપણે સિચ્યુએશન બનતા જ હોય છે, તો એને જોતા આ બધી જે ફાઇનાન્સ કંપનીઝ છે તેમને એક સારો બેનિફિટ થવાની શક્યતા ખરી? કારણ કે જે નાના વેપારીઓથી લઈ અને જે ખાસ કરીને આપણે કહી શકીએ કે નાની નાની લારી ગલ્લાવાળા લોકો છે એ પણ હવે એકાઉન્ટની સિસ્ટમમાં આવશે, તો એ આ બધી માઇક્રો ફાઇનાન્સ કંપનીઝની અંદર પોતાના પૈસા મૂકી અને લોન લેવાની આખી એક સિસ્ટમ બિલ્ટઅપ કરશે, તો તેનો બેનિફિટ આને કોઈ મળી શકવાની સંભાવના ખરી? વિક્રમ, એકચ્યુઅલી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સે. સાચી વાત કહું, મારું એવું માનવું છે અત્યારે કે કદાચ થોડી ડિફિકલ્ટ સિચ્યુએશન થઈ શકે માઇક્રો ફાઇનાન્સ કંપનીને. કદાચ જે તમારું જે પૈસાનું જે રોલિંગ છે એ ક્યાંને ક્યાંક અટકતું લાગે છે, સ્પેશિયલી ઇન ધ રૂરલ ઇકોનોમી જ્યાં લોકોનું એક્સપોઝર સારું એવું છે. અને જો એ થતું હોય તો કદાચ એ લોકોની જે રીપેમેન્ટ સાયકલ છે, જે બોરો કર્યા હોય તે લોકો ન આપે તો એનાથી થોડો સ્ટ્રેસ થઈ શકે અને એનાથી એમની જે NPA લેવલ છે એના પર એક અસર થઈ શકે. I think I would still prefer to be cautious on all the microfinance companies. જે આપણે પહેલે પણ ચર્ચા કરી વિક્રમ, ક્યાંને ક્યાંક તમે વેલ્યુએશન જો પ્રાઇસ ટુ બુક વેલ્યુ, તો ક્યાંને ક્યાંક આ બધી જ કંપનીઓના વેલ્યુએશન ખાસા એક્સપેન્સિવ હતા. એક રીઝન જોઈતું તો આપને કરેક્શન્સ માટે ને ખરેખર આ રીઝન આવ્યું છે. આઈ થિંક હવે જ કોઈ નવું ફ્રેશ બાઇંગ કરશે તો પહેલે ખરેખર જોશે કે હવે આ એક મોમેન્ટમ આખું એક બ્રેક થઈ ગયું છે આખું માઇક્રો ફાઇનાન્સ કંપનીનું. તો હવે કોઈ પણ આવો વિચાર કરશે કે હવે આ વેલ્યુએશન પ્રમાણે ઇઝ ઇટ મેકિંગ સેન્સ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ કંપની, કે આપણે કોઈ બીજું સેક્ટર જોઈએ કે બીજી કોઈ કંપની જોઈએ. તો મને જ લાગતું કે હવે તમને આ જાતના જે ક્રેઝી વેલ્યુએશન આપણે જે જોયા છે એ કઈ સસ્ટેન થઈ શકે. એટલે મારું માનવું છે હજી પણ થોડુંક હું કોશિયસ જ છું આમાં. ઓકે, તો અહીંયા અત્યારે હજુ થોડો એક કોશિયસ વ્યૂ રાખવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. આ સિવાય બીજો એક કાઉન્ટર આપણને અત્યારે એક ફોકસમાં રહેતું દેખાઈ રહ્યું છે કોનકોરનું. અહીંયા આપણને પરિણામો આવતા દેખાઈ રહ્યા છે અને પરિણામો બાદ આપણે જોઈએ તો આ ફ્રન્ટ જે અત્યારે આપણને પરિણામનું દેખાઈ રહ્યું છે વીક દેખાઈ રહ્યું છે. બ્રોકરેજ હાઉસ UBS તરફથી પણ આપણે અત્યારે જોઈએ તો ત્યાં અત્યારે આપણને એક વેચવાલી માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. શું ધ્યાન રાખવું બને? અહીંયા 1150નો ટાર્ગેટ એમના તરફથી આપવામાં આવી રહ્યો છે અને જે રીતના આંકડાઓની સ્થિતિ દેખાઈ રહી છે, સુનિલજી શું ધ્યાન રાખવું બને? આઈ થિંક ઇટ્સ તમે જોશો તો ક્યાંને ક્યાંક ચેલેન્જિંગ ટાઈમ છે. છેલ્લા 3 વર્ષમાં તમે એમના ગ્રોથ રેટ આપવાનું જોશો તો ચેલેન્જિંગ ટાઈમ છે. તમે પ્રાઇસ અર્નિંગ જોશો તો 33-34નો પ્રાઇસ અર્નિંગ છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ 4-4 ક્લિયરલી એમ દેખાડી રહ્યું છે કે જો કંપની ગ્રોથ ન કરતી હોય તો આવા જાતના વેલ્યુએશન થોડાક સસ્ટેન કરવા થોડા ડિફિકલ્ટ હોય છે. ને હું સહમત છું UBSના જે કોલ આપ્યો છે કદાચ આ કંપની તમને અંડર પરફોર્મ કરતી જોવા મળે. રાઈટ, એટલે અહીંયાથી અત્યારે એક અંડર પરફોર્મ આવતું જોવા મળી શકશે. અત્યારે આપણે જોઈએ તો અહીંયા ઓલમોસ્ટ 1% સુધીનો ઘટાડો અત્યારે આપણને ઓલરેડી આવતો દેખાઈ રહ્યો છે. બીજા પણ કેટલાક ફ્રન્ટલાઇનર કાઉન્ટર્સ ઉપર આપણે નજર કરીએ કે જ્યાં અત્યારે આપણને એક સારી સ્ટ્રેન્થ તરફના મૂવ આવતા દેખાઈ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સ એમાંનું એક કાઉન્ટર છે અને રુચિત આના ઉપર એક આપનો કોલ એ રીતના લેવા માંગીશું કે જે શાર્પ અપમૂવ આવી 52 વીક હાઈને ઉપરના સ્તર આપણને સસ્ટેન થતા દેખાયા, લાઈફ હાઈ તરફ આ કાઉન્ટર આગળ વધતું દેખાયું. એ પછી આપણને જે રિટ્રેસમેન્ટ આવતું દેખાયું છે ગઈકાલના ટ્રેડિંગ સેશન બાદ આજની
જે સ્ટ્રેન્થ ફરી પાછી આપણે 900 ના લેવલ પાસેની બિલ્ડ થતા જોઈ રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને હવે અહીંયા બાય કોલ ઇનિશિયેટ કરવો જોઈએ? કાલેની ટ્રેડિંગ સેશનમાં ક્લાઇમેક્સ વોલ્યુમ્સ આ સ્ટોકમાં જોવા મળે છે, જે યુઝ્યુઅલી જે વોલ્યુમ્સ હોય છે ડેલી બેસિસ ઉપર એનાથી ઘણા હાઈ હતા. તો ડેફિનેટલી અને વીકલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો એક સારા સપોર્ટ ઉપર પણ ટ્રેડ કરી રહ્યો છે. વીકલી 89 EMA ની આજુબાજુ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને ઇવન મંથલી ચાર્ટ્સનું સુપર ટ્રેન્ડ પણ સપોર્ટ છે. તો પુલબેક રેલી આપણે આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો જસ્ટ ફ્રોમ શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકમાં કોઈ ટ્રેડ કરવું હોય તો 865 ના એક સ્ટોપ લોસ મૂકીને ખરીદી આ સ્ટોકમાં કરી શકાય છે 1000 રૂપિયાના ટાર્ગેટ માટે. ઓકે, અને હવે આજના ટ્રેડિંગ કોલ્સ કયા છે જાણવાનો સમય આવી ગયો છે. પંખીલ, કયા છે આપના ટ્રેડ્સ? આજના મારા પાસે બે બાય ટ્રેડ છે. જે પહેલો ટ્રેડ છે HPCL નો છે. મને લાગે છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઘણો પોઝિટિવ લાગે છે આ લેવલ્સ ઉપરથી, અને ગઈકાલનું જોઈએ તો આપણે જે લો જોયો હિન્દુસ્તાન પેટ્રોલિયમનો એ અપ્રોક્સ 403 પાસે હતો અને નીચેમાં જોવા જઈએ તો 400 એક બહુ સારો એવો સપોર્ટ બી છે. તો એ ગઈકાલના ટ્રેડિંગ સેશન્સમાં તો બ્રીચ નથી થયું, ત્યારબાદ આપણે એક સારી એવી રેલી જોઈ સ્ટોકના અંદર અને ક્લોઝિંગ અપ્રોક્સ ક્યાંક 444 પાસે આવેલું છે. મને લાગે છે હજી આ રેલી કન્ટિન્યુ રહેવી જોઈએ અને આજના ટ્રેડિંગ સેશન્સ નેક્સ્ટ 2 to 3 ટ્રેડિંગ સેશન્સમાં બી આ સ્ટોક ઉપર રહેવાની શક્યતા છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ સ્ટોકમાં ઘણી પોઝિટિવિટી છે અને નીચેમાં 410 નો એક મેજર ક્લોઝિંગ બેઝિસનો સ્ટોપ લોસ છે. તો મારા હિસાબથી ક્લોઝિંગ બેઝિસ 410 નો ક્લોઝિંગ બેઝિસ સ્ટોપ લોસ લગાડીને બાય રાખવું જોઈએ. ઉપરમાં 480 ને 500 સુધીના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે. જે નેક્સ્ટ સ્ટોક છે એ બેંક ઓફ બરોડાનો છે. ગઈકાલે આપણે જોયું તો ઘણું એક સારું એવી રેલી જોઈ હતી બેંક ઓફ બરોડાના અંદર અને ઘણા સારા વોલ્યુમ્સ બી હતા સ્ટોકના અંદર. અને અગર ઓસિલેટર્સની વાત કરીએ તો RSI પોતાના ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સમાંથી બી બ્રેકઆઉટ આપી દીધું છે. તો મને લાગે છે આ એક રેલી કન્ટિન્યુ રહેવી જોઈએ. અત્યારે એક માઇનર રેઝિસ્ટન્સ આવે છે સ્ટોકને, એ આવે છે 178 પાસે. તો 178 જ્યાં સુધી ક્રોસ નથી થતું ત્યાં સુધી મને નથી લાગતું કે આ રેલી કન્ટિન્યુ રહેશે. તો મારા હિસાબથી 178 ના ઉપર બાય કરવું જોઈએ અને નીચેના સાઈડ ઉપર 170 નો સ્ટોપ લોસ લગાડીને બાય કરો અને ઉપરમાં 185 ને 195 ના ટાર્ગેટ અચીવેબલ લાગે છે. જે HPCL નો ટ્રેડ છે એ 5 થી 7 દિવસ માટેથી છે અને બેંક ઓફ બરોડાનો ટ્રેડ 3 થી 4 દિવસ માટેથી છે. ઓકે, તો આપણે અત્યારે આ લેવલ ઉપર એક ઇમિડિયેટ રેન્જ કે ટ્રેડ પકડીને ચાલીએ તો 185 195 ના ટાર્ગેટ તમને બેંક ઓફ બરોડા પર જોવા મળી શકે છે. પણ જે ખાસ અહીંયા વાત છે કે 178 ની ઉપર જાય તો પછી તેજી જોવા મળશે. ઇનફેક્ટ આ હાલના હાઈસ છે એટલે એની ઉપર એકવાર નીકળે તો આપણે કહી શકીએ કે હવે નવા હાઈસ થતા દેખાઈ રહ્યા છે બેંક ઓફ બરોડાની અંદર. આ સ્ટોકે માર્કેટને આઉટ પરફોર્મ કરવાની શરૂઆત કરી છે પણ ધીરે ધીરે આઉટ પરફોર્મ કરી રહ્યું છે અને ઘણા સમય બાદ ઇનફેક્ટ આ પરિણામ પણ સારા આવ્યા અને મૂવમેન્ટ પણ સારી મળી. એટલે પંખીલ અત્યારે કહી રહ્યા છે કે જયારે રેઝિસ્ટન્સ નજીક હોય તો નવી પોઝિશન રેઝિસ્ટન્સ ક્રોસ થયા પછી બનાવવું જોઈએ. ત્યારે જ HPCL જે બીજો એમની પસંદગીનો સ્ટોક છે 5 થી 7 દિવસ માટે, ત્યાં 480 500 આ છે લક્ષ્યાંક, 480 થી 500 અને સ્ટોપ લોસ 410 ઉપર રાખવાની સલાહ આવી રહી છે. રુચિત, આપના કોલ્સ? પ્રદીપજી, જે માર્કેટમાં અમે લગભગ નિફ્ટીમાં 250-300 પોઈન્ટની રેલી એક્સપેક્ટ કરી રહ્યા છે કરંટ લેવલથી, એમાં લાગે છે રિલાયન્સ એક લીડર તરીકે અપમૂવ આપી શકે છે. કેમ કે આ સ્ટોકને જો તો સપ્ટેમ્બર 2015 લગભગ હું એ વધારે એક વર્ષથી વધારે વ્યૂની વાત કરું છું, સપ્ટેમ્બર 2015 થી જે અપમૂવ આવ્યું છે એ એક રાઇઝિંગ ચેનલમાં છે કન્ટિન્યુઅસ. આ સ્ટોકમાં એક જે રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહી છે એ રિસેન્ટ કરેક્શન ના બાદ ચેનલના લોઅર એન્ડ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી એક સારું સપોર્ટ છે અહીંયા ચેનલનું અને એટલે અહીંયાથી એક સારું રિસ્ક રિવોર્ડ છે ફરીથી લોંગ પોઝિશન ક્રિએટ કરવા માટે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ બેસિસ ઉપર 1027 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં લાગી રહ્યું છે પણ એ ઘણા કન્ઝર્વેટિવ ટાર્ગેટ છે. મને લાગે છે આ સ્ટોક 1050 1055 સુધીના લેવલ્સ પણ નિયર ટર્મમાં બતાડી શકે છે. તો 974 નું એક સ્ટોપ લોસ મૂકીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેડિંગ માટે ખરીદારી કરવી જોઈએ 1027 ના ટાર્ગેટ માટે. અને મારું સેકન્ડ પિક જો છે એ બેન્કિંગ સેક્ટરમાં છે, કેમ કે એક બેંક નિફ્ટી પણ આઉટ પરફોર્મ કરવાનું એક સંકેત છે અહીંયાથી અપમૂવમાં. એક્સિસ બેંક એક એવું સ્ટોક છે જો અહીંયાથી એક શાર્પ પુલબેક અપમૂવ બતાડી શકે છે. ઓલ્ધો એક રિસન્ટ અંડર પરફોર્મન્સ છે ગયા 2 મહિનામાં, પણ જે 2 મહિનામાં જે કરેક્શન આવ્યું છે એ ઇલેટ વેવ ટર્મ્સના હિસાબે 5 વેવ કરેક્ટિવ મૂવ અહીંયા રિસન્ટ લો પર આ સ્ટોકે કમ્પ્લીટ કર્યું છે. જનરલી જયારે 5 વેવ ડાઉન મૂવ કમ્પ્લીટ થાય છે એના પછી એક રિટ્રેસમેન્ટ મૂવ આવે છે, તો અમને લાગી રહ્યું છે કે આખું કરેક્ટિવ મૂવનું 38.2% એટલીસ્ટ રિટ્રેસમેન્ટ આ સ્ટોકમાં આવવો જોઈએ, જે 527 ની આજુબાજુ આવી રહ્યું છે. તો કરંટ લેવલ્સ ઉપર એક્સિસ બેંકમાં ખરીદારી કરવી જોઈએ પુલબેક મૂવ માટે. 458 જે રિસન્ટ લો હતું એના નીચે સ્ટોપ લોસ મૂકીને 527 ના ટાર્ગેટ માટે. ઓકે,
તો રોચિત અત્યારે એક્સિસ બેંક ઉપર તેજીનો કોલ આપી રહ્યા છે. 527 ના ટાર્ગેટ છે, 458 પર સ્ટોપ લોસ. એક સપ્તાહ માટે આ કોલ આવી રહ્યો છે. એ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ એમની પસંદગીનો એક સ્ટોક છે. 1027 ના ટાર્ગેટ ને 974 ઉપર એક સ્ટોપ લોસ રાખવાની સલાહ અહીંયા આવી છે. એક સપ્તાહ માટે આ કોલ આવી રહ્યો છે. ને તમને ડિસ્ક્લેમર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર આ TV 18 ની ચેનલ છે ને TV 18 ને એની હોલ્ડિંગ કંપની નેટવર્ક 18 ની માલિકી ને મેનેજમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાથમાં છે. તો અમારો આ એક ડિસ્ક્લોઝર. અત્યારે આપણે જોઈએ માર્કેટ ઓપનિંગ માટે રેગ્યુલર સેશનમાં હજુ પણ થોડોક સમય રહી ગયો છે. આજના ખાસ સ્ટોક્સ ઉપર જો એક વ્યૂ આપણે લઈએ, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ આ સ્ટોક પર નજર છે કારણ કે એના પરિણામ તો આવશે જ, સાથે બોનસ ઇસ્યુ પર ચર્ચા થવાની છે. આજના દિવસે તમે જુઓ તો EIL એ જબરદસ્ત શરૂઆત પણ આપી છે ને ઇનફેક્ટ એક ખાસી મજબૂતાઈ જોઈ છે. ગયા અઠવાડિયાની તમે મૂવમેન્ટ જુઓ કે મહિનાની પણ મૂવમેન્ટ જુઓ તો આ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક તેજીનો એક બિલ્ડઅપ જોવા મળી ગયો છે. સુનિલ, શું કોલ આપો છો આ સ્ટોક પર? પ્રદીપ, થોડું ડિફિકલ્ટ લાગે છે. અહીંયાથી તમે રેલી જોઈ શકો બિકોઝ તમે લાસ્ટ 1 યરમાં this group has given a very good returns to the investors. બિઝનેસ એનો એક કન્સલ્ટન્સીનો છે, સ્પેશિયલી ઓન રિફાઇનિંગ એન્ડ અધર સેગમેન્ટ્સમાં. તે બિઝનેસ મને થોડું પ્રદીપ ચેલેન્જિંગ લાગે. પ્લસ તમે જોશો પ્રાઇસ ટુ બુક વેલ્યુ જો કે PE જો હિસ્ટોરિકલ લેવલમાં તે ખરેખર ખાસા એવા હેડ ઓફ હિસ્ટોરિકલ લેવલથી આગળ વધી રહ્યા છે. તો ક્યાંક લાગે છે કે હવે એક હેડવિન્ડ આવવી જોઈએ આ કાઉન્ટરમાં એન્જિનિયર્સ ઇન્ડિયામાં. આ સમય છે ન કે લેવાનો, આઈ થિંક આ સમય છે બુક પ્રોફિટ કરવાનો એન્જિનિયર્સ ઇન્ડિયામાંથી. ડેફિનેટલી એક બોનસ નોર્મલી માર્કેટમાં આપણે જોતા હોય છે કે એક લોકોને એક સુગર સ્વીટ્સ લાગતી હોય છે, પણ નોર્મલી એવું જો હોય જરૂર નથી કે કંપની જે બોનસ આપે એ તમને આ લાંબા ગાળામાં કેપિટલ એપ્રિસિએશન આપે જ. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ આઈ થિંક આઈ વુડ પ્રેફર ટુ ટેક મની આઉટ ઓફ ધ ટેબલ ધીસ કંપની. 2 વર્ષના અંડર પરફોર્મન્સ બાદ EIL હવે ફરીથી માર્કેટને આઉટ પરફોર્મ કરવા લાગ્યું છે એમ કહી શકાય. જો હું ગયા 6-7 મહિનાની વાત કરું કે તમે 2016નો અત્યાર સુધીનો પરફોર્મન્સ જુઓ તો હવે એ આગળ જસ્ટિફાઈ થાય છે કે નહીં ને ટ્રેન્ડ કન્ટિન્યુ થાય છે કે નહીં આ પ્રશ્ન છે. સુનિલ કહી રહ્યા છે કે વેલ્યુએશન મોંઘા છે ને કંઈક વધુ સારું પરફોર્મન્સ આપીને એક રીરેટિંગને જસ્ટિફાઈ કરવું પડશે EIL ને એમ લાગે છે. તો આવતા પરિણામો ઉપર નજર રાખીશું આપણે અને જોઈશું કે એવા કોઈ ક્યુઝ છે કે નહીં. પણ 8205 ની આસપાસ જે આપણે પ્રી ઓપનમાં નિફ્ટીને સેટલ થતા જોયું, SGXના સંકેત કરતા સારી મજબૂતાઈ સાથે શરૂઆત જોવા મળી છે. હવે આ લેવલ ટકે છે કે નહીં એ ખાસ મહત્વનો રહેશે. 82 ની નીચે આવી ગયું છે, આપણે 81, 96, 97 ની આસપાસ જોઈ રહ્યા છે નિફ્ટીને. અત્યારે આપણે ઇન્ડેક્સ સ્ટોક્સની જો વાત કરીએ, એશિયન પેઇન્ટ્સ, હિન્દાલ્કો, ટાટા મોટર્સ, ICICI, SBI, બેંક ઓફ બરોડા, ટાટા મોટર્સ, DVR આ સ્ટોક્સ છે જે માર્કેટને અત્યારે લીડ કરી રહ્યા છે. ઇનફેક્ટ 50માંથી ઓલમોસ્ટ 48 કે 49 શેરોમાં તેજી છે. એટલે ખૂબ જ પોઝિટિવ શરૂઆત આજે જોવા મળી છે માર્કેટની અંદર ને આપણે એક સ્ટ્રોંગ અપમૂવ જે એક ગેપ અપ જોયું છે ત્યારબાદ જે રીતનું સપોર્ટ હોવું જોઈએ એ જ આપણને ઇનફેક્ટ જોવા મળી રહ્યું છે. સારા વોલ્યુમ સાથે ક્યાં બાઇંગ આવી રહી છે પહેલા ઇન્ડેક્સમાં જોઈએ. એશિયન પેઇન્ટ્સ, ગેલ પરિણામ બાદ સારા વોલ્યુમ સાથે મૂવમેન્ટ છે. અંબુજા સિમેન્ટની અંદર સારા વોલ્યુમ સાથે બાઇંગ થઈ રહી છે ને સાથે જ બેંક ઓફ બરોડા આ સ્ટોક ઉપર પણ વોલ્યુમ સારા છે. તો હવે જોવાનું રહ્યું કે આ ટકશે કે નહીં એ ખાસ મહત્વનું રહેશે. મારુતિ આજે એક ખાસા દબાણ બાદ સારી શરૂઆત બતાવી રહ્યું છે. ઇન્ડેક્સના બહાર જોઈએ, ટાટા ગ્લોબલ બેવરેજીસ 6% ઉપર પરિણામ બાદ અહીંયા આપણે શરૂઆતમાં FNO ટ્રેડ પણ ખાસું એક્ટિવ જોઈ રહ્યા છે અને કેશ માર્કેટમાં સારા વોલ્યુમ સાથે બાઇંગ છે. સાથે જ આપણે જોઈએ તો NBFCs ને ખાસ કરીને માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ જેનું ખાસું ધોવાણ આપણે જોયું હતું ત્યાં પણ એક શાર્પ રિકવરી જોવા મળી રહી છે. તમે ઉજ્જીવન જુઓ, એક્વિટાસ જુઓ, ભારત ફાઇનાન્શિયલ જુઓ, પછી બીજા NBFCs જુઓ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, નાના બેંક્સ જુઓ, DCB. તો આ એક થીમ છે જ્યાં મને લાગે છે કે આજના દિવસે ટ્રેડર્સ માટે કદાચ એક તક હોઈ શકે દિવસ દરમિયાન કારણ કે સારા વોલ્યુમ સાથે શરૂઆત જોવા મળી છે. બિલકુલ, અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આજે જે કાઉન્ટર્સ આપણને જે પરિણામ આધારિત તો ફોકસમાં રહેતા દેખાયા છે તો છે જ, પરંતુ જ્વેલર્સ કાઉન્ટરની અંદર આપણે જોઈએ તો PC જ્વેલર અત્યારે આપણને એક સારી મૂવ આપતું દેખાઈ રહ્યું છે. વાયદા બજાર તરફથી જોઈએ તો ત્યાંથી પણ આપણને એક 3% સુધીની મજબૂતી છે. કેશ માર્કેટની અંદર પણ એક સારા વોલ્યુમ સાથેની ખરીદદારી આવતી દેખાઈ રહી છે. ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું એક કાઉન્ટર પણ આપણને એક ફોકસમાં રહેતું દેખાયું છે. અહીંયા આપણે ગઈકાલે પણ થોડી એક સ્ટ્રેન્થ જોઈ હતી, આજે પણ હજુ એ સ્ટ્રેન્થ આપણને એક મેન્ટેન થતી જોવા મળી રહી છે.
પબ્લિક સેક્ટરના મિડ સાઇઝના બેંકની આપણે જ્યાં વાત કરી રહ્યા હતા ત્યાં પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ એક સારી મૂવ દેખાઈ રહી છે. અલ્હાબાદ બેંક જ્યાં આપણે ચર્ચા કરી હતી એ અત્યારે એક પોઝિટિવલી મૂવ સાથે ટ્રેડ થતું દેખાઈ રહ્યું છે. રેસ્ટોરન્ટ એલએનજી, આઈજીએલ બીજા એવા મિડ સાઇઝના કાઉન્ટર છે કે જે અત્યારે આપણને એક સારી મૂવ સાથે આપણને ટ્રેડ થતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત વોલ્ટાસ, અશોક લેલેન્ડના કાઉન્ટર છે જ્યાંથી પણ આપણે એક સારી સ્ટ્રેન્થ તરફનો કારોબાર આવતા જોઈ રહ્યા છે. ઓવરઓલ જો આપણે એનએસસી મિડ કેપમાં જોઈએ તો ત્યાં અત્યારે આપણને બધા સ્ટોકની અંદર એક ગ્રીન ઝોનમાં જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ડાઉનફોલ અહીંયા આપણને આવતો નથી દેખાઈ રહ્યો. ત્યારે અહીંયા પીસી જ્વેલર ઉપર પંખી એક આપનો વ્યૂ લેવા માંગીશું. આજે એક સામાન્ય લોંગ ઇનિશિએટ થતા દેખાઈ રહ્યા છે. સસ્ટેનેબલ લાગે છે? મને અત્યારે ઓવરઓલ જ્વેલરી સ્ટોક્સમાં જોઈએ તો મને નથી લાગતું કે એક બી રેલી સસ્ટેન રહેશે. અને ઓવરઓલ અગર જો આપણે ખાલી સ્પેસિફિકલી પીસી જ્વેલર્સની વાત કરીએ તો મને લાગે છે ઓવરઓલ સ્ટોક સેલ ઓન રાઇઝ છે. મને લાગતું નથી કે આ એટલું કંઈ સસ્ટેન રહેશે ઉપરના સાઈડ ઉપર. અગર વાત કરીએ તો એને બહુ સારો એક રેઝિસ્ટન્સ છે 400 પાસે છે. તો મે બી સ્ટોક મેક્સિમમ અત્યારે રેઝિસ્ટન્સ ઉપરના સાઈડ ઉપર ટેસ્ટ કરવા આવી શકે, પણ ત્યાં બી હું સેલિંગ પોઝિશન્સ જ ક્રિએટ કરવાની સલાહ આપીશ. તો ઓવરઓલ મને નથી લાગતું કે જ્વેલરી સ્ટોક્સ ઉપરના સાઈડ ઉપર સસ્ટેન રહેશે. ઓકે, એક સ્ટોક આજના દિવસે જેની ઉપર નજર હોવી જોઈએ એ છે કોર્પોરેશન બેંકને. એટલે આની પર નજર જેરી છે આજના દિવસે, કારણ કે તમે જુઓ અહીંયા નવા 52 વીક હાઈઝ બનતા દેખાઈ રહ્યા છે. વોલ્યુમ અત્યાર સુધી ઓલમોસ્ટ 32% આસપાસ જોવા મળ્યા છે કોર્પોરેશન બેંકની અંદર. સાથે જ ઇન્ટરેસ્ટિંગલી જો આપણે રુચિત તેને જોઈએ તો એક અપટ્રેન્ડની અંદર ચાલી રહ્યો તો એમ કહી શકાય કે અપવર્ડ સ્લોપિંગ ચેનલ જેવું આપણે દેખાઈ રહ્યું છે. માર્ચથી લઈને અત્યાર સુધી જે આખી તેજી આપણે જોઈ છે 6 મહિનાની આપણે જોઈએ તો હવે એમાં ઉપરની સાઈડમાં એક બ્રેકઆઉટ ટાઈપનો સિનેરિયો છે. તો કાં તો એ ટ્રેપ હોઈ શકે, અધરવાઇઝ એક મોટી બ્રેક હવે તેજીની શરૂઆત પણ હોઈ શકે. ને વોલ્યુમ જોતા એમ લાગે છે કે મે બી એક ખાસી તેજી આવશે. શું લાગે છે? પ્રદીપજી, જે અપવર્ડ સ્લોપિંગ ચેનલ જો બ્રેકઆઉટ આપ્યું છે એને સિગ્નિફિકન્સ આપવા માટે મને થોડોક લાંબા ગાળાનો ચાર્ટ જોવાનું ઇમ્પોર્ટન્ટ છે. તો વીકલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો ઘણા વખતના કન્સોલિડેશન બાદ આ સ્ટોક કે 45-46 નું જે રેઝિસ્ટન્સનું એનું બ્રેકઆઉટ આવ્યું છે. તો એક સંકેત છે કે અહીંયાથી એક અપટ્રેન્ડની શરૂઆત આ સ્ટોકમાં થઈ શકે છે. ઇવન વોલ્યુમ્સ આપવું સારા સપોર્ટ કરી રહ્યા છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ સાઇન છે આ સ્ટોકમાં. 45 નું એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જો મેન્ટેન કરીએ તો આ સ્ટોકને અપટ્રેન્ડનું એક રિઝમ્પશન પોસિબલ છે આ સ્ટોકમાં. અને ઉપર 5600 રૂપિયા સુધીના લેવલ્સ નિયર ટર્મમાં દેખાઈ શકે છે આ સ્ટોકમાં, જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ આવશે આ સ્ટોકમાં. તો કરંટ લેવલ્સ ઉપર કે અહીંયાથી થોડો ઘટાડો આવે તો 45 રૂપિયાના સ્ટોક નીચે એક સ્ટોપ લોસ મૂકીને 56 રૂપિયાના સ્ટોકમાં ટાર્ગેટ માટે આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. ઓકે રુચિત, વધુમાં એક ચાર્ટ ઉપર નજર કરવી છે જેએમ ફાઇનાન્શિયલ્સનો. આપણે જોઈએ તો ઓલમોસ્ટ જસ્ટ એક અઠવાડિયાની અંદર આ સ્ટોક 89-90 ની આસપાસથી ઘટીને 60 પર આવી ગયો. એટલે 90 થી 60 તમે જોઈ શકો છો કે 35% ઓલમોસ્ટ નીકળી ગયા આ સ્ટોકની અંદરથી. ને હવે આજે થોડાક વોલ્યુમ સાથે આપણે શરૂઆતમાં બાઇંગ આવતા જોઈ રહ્યા છે. ટકશે કે નહીં ખ્યાલ નથી. શું તમને લાગે છે કે એક ટ્રેડ લઈ શકાય આટલા સારા એક તેજ ઘટાડા બાદ? ને પછી ટાર્ગેટ કે સ્ટોપ લોસ ખાસ કરીને શું રહેશે? મને થોડોક હજી ઘટાડો સ્ટોકમાં આવી શકે છે, કેમ કે પોઝિશનલ ચાર્ટ્સમાં જોઈએ તો ફેબ્રુઆરી 2015માં સ્ટોક 54 રૂપિયાની આજુબાજુ રેઝિસ્ટન્સ લીધું હતું, જેના બાદ ઘણું મોટું કરેક્શન આવ્યું હતું. ફેબ્રુઆરીની બાદ જે પુલબેક આપ્યું એમાં ઓગસ્ટ 2015માં સેમ 54 રૂપિયાની આસપાસ રેઝિસ્ટન્સ લીધું હતું. અને રિસેન્ટલી 54 રૂપિયા જયારે આ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થયું ત્યારે એના પછી આ સ્ટોકે એક અપટ્રેન્ડનું સંકેત આપ્યા હતા. ઇવન કરન્ટલી 200 દિવસની મૂવિંગ એવરેજ જોઈએ તો ઇવન 54 ની આજુબાજુ આવી રહી છે. તો એક સ્ટ્રોંગ સપોર્ટ 54 રૂપિયાના સ્ટોકમાં માની શકાય છે. 54 રૂપિયા કરંટ લેવલથી જોઈએ તો હજી બી 10% નીચે છે. તો એક પેશન્સ રાખીને હજી વેઇટ કરવું જોઈએ. જો અગર આ સ્ટોક પેલા જો રેઝિસ્ટન્સ હતું એ ફરીથી રીટેસ્ટ કરે તો 54 ની આજુબાજુ એક સારું સપોર્ટ આ સ્ટોક લઈ શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર ખરીદારીની સલાહ નહીં આપીશ, પણ જો અગર 54 ની આજુબાજુ સ્ટોક મળે તો ત્યાં એક સારું રિસ્ક રિવોર્ડ થઈ શકે છે આ સ્ટોકમાં બાઇંગ કરવા માટે. ઓકે, સાથે આજે આપણે જોઈએ તો ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટના કાઉન્ટર, ખાસ કરીને ઓએમસીઝના ફ્રન્ટ ઉપરથી જોઈએ તો બીપીસીએલ, એચપીસીએલના કાઉન્ટરની અંદરથી એક સારી મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે. ઓઇલ ઇન્ડિયા, ચેન્નાઈ પેટ્રોના સ્ટોક છે ત્યાંથી પણ આપણે ઘણા સારા વોલ્યુમ સાથેના ટ્રેડ અહીંયા પોઝિટિવલી બિલ્ટઅપ થતા જોઈ રહ્યા છે. સુનિલજી, આપને શું લાગે છે અત્યારે જે ફરી પાછી આ રેલી દેખાઈ રહી છે એ સામાન્ય એક પુલબેક તરીકે જોવું જોઈએ કે પછી અહીંયા ક્રૂડની એક રેન્જ અત્યારે આપણને ફિક્સ થતી દેખાઈ રહી છે અને રૂપિયાની અંદર પણ હવે અહીંથી કોઈ મેજર મુવમેન્ટ નથી દેખાતી, કારણ કે આ લેવલની આસપાસ થોડું એક કન્સોલિડેશન પ્રકારનો ટ્રેન્ડ કરન્સીમાં દેખાઈ રહ્યો છે. તો એની ઇમ્પેક્ટ આ સ્ટોક માટે થઈને પોઝિટિવ દેખાઈ રહી છે.
આઈ થિંક વિક્રમ ક્રૂડ એવું લાગી રહ્યું છે કે હવે 40-50ની રેન્જમાં જશે. આઈ ડોન્ટ થિંક કે 50ની ઉપર જાય. અને જો એક આપણે એઝમ્પશન લઈને ચાલતા હોય તો આઈ ડોન્ટ થિંક વી શુડ બી લિટલ એક્સાઇટેડ અબાઉટ એની ઓફ ધીસ રિફાઇનિંગ ધીસ ઓઇલ માર્કેટિંગ કંપની. બીજું એક ચિંતાનો વિષય એ થઈ રહેવાનો છે કે જે પ્રાઇવેટ સેક્ટર છે એ થોડા એગ્રેસિવ છે ઇન ટર્મ્સ ઓફ ધ એક્સપાન્શન ઓફ ધેર માર્કેટિંગ. તો ક્યાંને ક્યાંક કોમ્પિટિશન ત્યાં એક વધશે તો એની એક અસર લાગશે. અને પ્લસ આ બધી જ પીએસયુ કંપની છે અને ક્યાંને ક્યાંક પીએસયુ કંપનીને માર્કેટ થોડું ડિસ્કાઉન્ટ ઓછું આપે છે, પ્રીમિયમ ઓછું આપે છે, તો એક ચિંતાનો વિષય રહી શકે. તો આઈ ડોન્ટ થિંક આઈધર ઇટ્સ અ બાય ઓર એ સેલ. બેટ ધ બેસ્ટ આ બધી જે આપણે વાત કરી બીપીસીએલ હોય, આઈઓસી હોય, ઓઇલ ઇન્ડિયા હોય, એ બધી કંપની કદાચ માર્કેટ પરફોર્મર રહી શકે પણ માર્કેટ આઉટ પરફોર્મર તો ન જ રહે વિક્રમ, એવું મારું માનવું છે. ઓકે, તો આ એક વ્યૂ અત્યારે આપણને અહીંયા ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ ઉપર બનતો દેખાઈ રહ્યો છે. બીજા કેટલાક કાઉન્ટર્સ કે જ્યાં અત્યારે આપણને એક ટેકનિકલી સારા મૂવ આવતા દેખાઈ રહ્યા છે. એમાં સિમેન્ટ કંપની તરફથી અત્યારે આપણે જોઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઓવરઓલ નિફ્ટીમાં પણ લીડ લેતો દેખાઈ રહ્યો છે. વોલ્યુમ પણ આપણે જોઈએ તો અહીંયા એક સારું એવું પોઝિટિવલી અત્યારે આપણને બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા રુચિત આઉટલુક શું રાખી શકાય તેમ છે? ગઈકાલે આપણે સિમેન્ટ કંપનીઝની અંદર જે પ્રેશર જોયું હતું, ખાસ કરીને ગ્રાસિમમાં એક મોટું દબાણ જોયું હતું ને પછી આજના દિવસમાં જોયું તો ફરી પાછી એક સિમેન્ટ કંપનીઝ આપણને અપમૂવ દેખાડી રહી છે અને એમાં અલ્ટ્રાટેક અત્યારે લીડ લેતું દેખાઈ રહ્યું છે. આઉટલુક શું રાખવો બને? લાગે છે સિમેન્ટ કંપનીઝમાં ઘણું સ્ટોક સ્પેસિફિક વ્યૂ લેવું જોઈએ રાધર દેન આખું સેક્ટર એક ડાયરેક્શનમાં મૂવ થશે એવું લાગતું નથી. ગ્રાસિમને કરંટ લેવલ્સ ઉપર અવોઇડ કરવાની સલાહ આપીશ કેમ કે રિસેન્ટલી સારા સપોર્ટ્સ બ્રીચ થયા છે. પણ અલ્ટ્રાટેક સિમેન્ટ કમ્પેરેટિવલી લાગી રહ્યું છે કે અહીંયાથી એક પુલબેક મૂવનું કેન્ડિડેટ થઈ શકે છે. ફર્સ્ટલી 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે અને સેકન્ડ જો કાલેના વોલ્યુમ્સ જોઈએ તો એક ઘણા સારા વોલ્યુમ્સ પણ બિલ્ટઅપ કાલેના ટ્રેડિંગ સેશનમાં હતા. ઓલ્ધો કાલેનું પ્રાઇસ નેગેટિવ એક્શનમાં હતું પણ જ્યારે પણ સપોર્ટની આજુબાજુ ક્લાઇમેક્સ વોલ્યુમ્સ થાય છે તો એક ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં જો પુલબેક મૂવ આવે એક પોઝિટિવ સાઇન ગણાય છે. તો રિસન્ટ લો એટલે 3300 ની નીચે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ વોલેટિલિટીને જોઈને. પણ એક પુલબેક મૂવનું કેન્ડિડેટ જો અગર સિમેન્ટ સેક્ટરમાંથી પિક કરવું હોય તો અલ્ટ્રાટેક સિમેન્ટ શોર્ટ ટર્મ માટે પુલબેક મૂવ આપી શકે છે. ઓકે, ઓરોબિંદો ફાર્મા ઉપર નજર કરો. 5% આસપાસનો ઘટાડો છે. વોલ્યુમ 28% જેટલા એના સરેરાશ વોલ્યુમની સામે આપણે જોયા છે. ને ઓરોબિંદો જે રીતે આપણે ઇનફેક્ટ ઘટતો દેખાઈ રહ્યો છે આ સ્ટોક તમે જુઓ અત્યારે તો 15% તો મને લાગે છે ડાઉનસ્વિંગ આપણે ઓલરેડી વન વે જોઈ લીધી છે. ઋષિત, શું કોલ બને છે આપનો? સ્ટોકમાં રિસેન્ટલી વોલેટિલિટી ઘણી હાઈ છે એટલે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકને ઈચ એન્ડ એવરી મૂવ પકડવાનું ઘણું ડિફિકલ્ટ છે. પણ યસ ડેફિનેટલી જો તમે રિસેન્ટલી કીધું કે ઘણું ફાસ્ટ એક ડાઉન મૂવ આવ્યું છે, લગભગ 15%નું ડાઉન મૂવ રિસન્ટ હાઈ છે 880 ના લેવલ હતું ત્યાંથી આપણે ઓલરેડી જોઈ શક્યા છે. પણ કોઈ રિવર્સલના સંકેત નથી કરન્ટલી હજી બી. તો મને લાગે છે કે હજી બી ડાઉનસાઇડ મુવમેન્ટ આ સ્ટોકમાં રહી શકે છે અને જો અગર આ રિસન્ટ લો 680 નો લો બ્રેક કરે તો 640 635 સુધીના લેવલ્સમાં દેખાઈ શકે છે. તો એવા વોલેટિલિટીમાં જ્યારે સ્ટોક ઘણા વોલેટાઇલ રહે છે સ્પેસિફિકલી હાઈ બીટા સ્ટોક્સ એમાં બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. પોસિબલ ચાન્સીસ વધારે છે આ સ્ટોકમાં હજી બી કરેક્શન આવવાના. ઓકે, હજુ બોટમ ફિશિંગ ના કરવાની સલાહ તમે આપી રહ્યા છો ઓરોબિંદોની અંદર. પણ સાથે જ મનપ્પુરમ ફાઇનાન્સ જુઓ, અહીંયા પણ વોલ્યુમ ખાસા જોવા મળી રહ્યા છે ને ખાસું મોટો એક ઘટાડો આપણે મનપ્પુરમમાં અત્યાર સુધી આવતા જોયું. હવે એવી અપેક્ષા રાખી શકાય કે એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળે ને અહીંયાથી એક બાઉન્સ જોવા મળી શકે. શું એક કોન્ટ્રેરિયન ટ્રેડ સુનિલ તમને લાગે છે કે માર્કેટમાં લઈ શકાય? આપનો શું વિચાર? શું ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝ ને મોટો શોક આવશે ડિમોનેટાઇઝેશનના લીધે? આઈ થિંક સો પ્રદીપ, અને આઈ થિંક આજે તમે આપણે એક રીબાઉન્સ જોઈએ છે. આઈ થિંક એ ટેકનિકલી હોઈ શકે પણ બિઝનેસ ઇઝ લિટલ ચેલેન્જિંગ પ્રદીપ, નો ડાઉટ અબાઉટ ઇટ. ને ક્યાંક ને ક્યાંક તમારે એક વિચાર કરવો છે કે જો અને આઈ થિંક ગવર્મેન્ટે ક્લિયર કટ કીધું છે કે હવે આગળ જતા એક પોતે ગોલ્ડને જે કાળું નાનું છે ગોલ્ડમાં તેની પણ એક અસર પોતે એવું કરશે, એમાંથી બહાર કાઢવાની કોશિશ કરશે કાળું નાનું છે ગોલ્ડમાં, તો એની પણ એક અસર આગળ જતા હશે. માર્કેટ થોડી કોશિશ રહેશે. જો ઇન્વેસ્ટર્સ હોય તે વિચાર કરશે કે જો આ એક સ્ટેપ ગવર્મેન્ટ લઈ શકે આગળ જતા 30 ડિસેમ્બર સુધી 500 ને 1000 રૂપીસનું ડિમોનેટાઇઝેશનનું જે પ્રોસેસ ચાલશે, કદાચ સમવેલ મંથ ઓફ ફેબ અને માર્ચ કદાચ ગોલ્ડના ઉપર કદાચ ગવર્મેન્ટ કોઈ એક્શન લે ને કદાચ એવી તો રૂમર ચાલી રહી છે કે 600 ગ્રામથી વધારે ગોલ્ડ તમારી પાસે હોય તો તમારે પછી એને ડિક્લેર કરવું પડશે, કેવું પડશે ક્યાંથી આવ્યું ને શું આવ્યું. આઈ થિંક આ બધી રૂમરો ચાલતી, આ બધી રૂમર ચાલતી પ્રદીપ કદાચ એમાં તથ્ય હોઈ પણ શકે ને એ હોય તો એની અસર પછી ડેફિનેટલી ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓને પણ થઈ શકે.
કારણ ક્યાંક પ્લસ આ લોકોની જે રીપેમેન્ટની જે કેપેબિલિટી છે જે લોકોએ પોતે બોરો કદાચ એ પણ એક થોડી અત્યારે ચેલેન્જિંગ ટાઈમમાં હોઈ શકે. તો બધે આ જોતા નથી લાગતું કે આપણે કોઈક એક્સાઇટિંગ બિઝનેસ લાગી રહ્યો છે અત્યારે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ માટે. તો ડેફિનેટલી ક્લિયર કટ અવોઇડ સેગમેન્ટ. ઓકે, પણ આપણે આજના દિવસે જે લો જોયા છે ને બાઉન્સ જોયું, તમે આ સ્ટોક પર નજર કરો. મણપ્પુરમની હું વાત કરું છું. આપણે એક સડન ડિપ જોયું હતું ઓપનિંગની સાથે જ, અને 62.20 ના લો જોયા છે. ત્યાંથી 10 રૂપિયા ઉપરના લેવલ હવે આપણે આવતા જોઈ રહ્યા છે. તો આ એક જે પેનિક આવી ફોર વોટ એવર રીઝન મને ખ્યાલ નથી, પણ અહીંયા 200 દિવસની મૂવિંગ એવરેજ પણ હતી ને ત્યાંથી હવે આ બાઉન્સ આવી રહ્યો છે. 105 ના લેવલની આસપાસથી ઘટાડાની શરૂઆત થઈ છે આ સ્ટોકમાં. આ એક ધ્યાન રાખવાની વસ્તુ છે. તો તમે જો 70 પર હવે અત્યારે પહોંચી ગયા છો, 30-35% આસપાસનો ઘટાડો અહીંયા પણ આવી ગયો છે, જે રીતે આપણે જેએમ માટે જોયું હતું. તો હવે આ લેવલ્સને જોતા રુચિત તમને શું લાગે છે? શું એકવાર એક એટલીસ્ટ મીન રિવર્શન માટે, પુલબેક માટે શું ટ્રેડ કરી શકાય? કયા લેવલ હશે? સવારે આપણે એક સ્ટોકમાં જો આપણે થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું હતું કે પોસિબલ છે 200 ડેઝનું મૂવિંગ એવરેજ ટેસ્ટ કરશે, અને ડેફિનેટલી આજેનું લો 200 ડેઝનું એસએમએ ની આજુબાજુ છે. એક પુલબેક મૂવ આવી શકે છે, પણ ઘણી મોટી પુલબેક રહેશે આ સ્ટોકમાં લાગતું નથી. 84-83 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. પર્સન્ટેજ ટર્મ્સમાં એક સારો પુલબેક લાગે છે 83-84 પણ જે વોલેટિલિટી રિસેન્ટલી રહી છે તો એ જોઈને લાગે છે કે આ સ્ટોકમાં એકવાર આ પુલબેક મૂવ આવી જશે, એના પછી ફરીથી ડાઉનસાઇડ મોમેન્ટમ આ સ્ટોક રિઝ્યુમ કરી શકે છે. તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બાઇંગ આ સ્ટોકમાં અવોઇડ કરવાની સલાહ આપીશ, પણ જો કોઈ લોંગ પોઝિશન્સ ઓલરેડી હોય એ કરન્ટલી હોલ્ડ કરી શકે છે. 83-84 ની આજુબાજુ આ સ્ટોક આવે તો એમાંથી એકવાર લોંગ પોઝિશન્સમાંથી પણ એક્ઝિટ કરી લેવું જોઈએ. રાઈટ. બજાર આપણે જે રીતની એક સ્ટ્રેન્થ સાથે ખુલતું દેખાયું હતું તેના કરતા અત્યારે હવે ફરી પાછો આપણે અહીંયા ઘટાડો જોઈ રહ્યા છે. 8,140 પાસે નિફ્ટી આપણને આવતી દેખાઈ રહી છે. પંકિલ, ખાસ કરીને નિફ્ટી ઓપ્શન ઉપર એક વખત આપનો વ્યૂ લેવા માંગીશું, કારણ કે અહીંયા 8300 અને આપણે 8200 ના કોલ જોઈએ, ખાસ કરીને 8300 નો કોલ આપણે અહીંયા જોઈએ તો ત્યાં આપણે અત્યારે 8,300 ઉપર આપણને કોલ રાઈટ થતા દેખાઈ રહ્યા છે. નીચેની તરફ જોઈએ તો 7900 પાસે આપણને 7900 ના પુટ પાસે આપણે જોઈએ તો થોડું રાઇટિંગ આપણને ઇનિશિયલ ટ્રેડમાં દેખાયું હતું, પરંતુ હવે ત્યાંથી પોઝિશન આપણને ફરી પાછી થોડી એક રિકવર થતી દેખાઈ રહી છે. શું કહેશો અહીંયા નિફ્ટી ઓપ્શન્સ માટે અત્યારે શું રણનીતિ રાખવી જોઈએ? ઓવરઓલ અત્યારે જોઈએ તો આપણે અત્યારે જોઈએ તો 8200 પર હાઈએસ્ટ ઓઆઈ સ્ટેન્ડિંગ છે, અને મને આજના દિવસનો હાઈ જોઈએ તો બી આપણે 8200 ના આસપાસ જ હતો. અને અત્યારે જો ઇન્ટ્રાડે રેઝિસ્ટન્સની બી વાત કરીએ તો 8220 નો ઘણો સારો એવો એક ઇન્ટ્રાડે રેઝિસ્ટન્સ બી બને છે અત્યારે. તો જ્યાં સુધી 8220 નહીં ક્રોસ કરે મને નથી લાગતું કે આજના દિવસમાં બી આપણે તેજી જોઈ શકશું, પણ એટલીસ્ટ એક ફ્લેટ ટ્રેડ આજના દિવસમાં આવી શકે છે. અને આ જ એક રેન્જ આવશે નીચેના સાઈડ ઉપર 8100 અને ઉપરના સાઈડ ઉપર 8200. આ બેની એક રેન્જ ના અંદર મારા હિસાબથી નિફ્ટી ફરવી જોઈએ, અને આ એક રેન્જ છે જે સસ્ટેનેબલ લાગે છે. પણ જે મેજર સપોર્ટ છે એ 7990 નો જ છે, જે કન્ટિન્યુઅસલી હું કહેવા માંગુ છું કે એ જ્યાં સુધી બ્રીચ નથી કરતું ત્યાં સુધી ટ્રેન્ડિંગ સેલના અંદર હજી સુધી નિફ્ટી નહીં આવે. રાઈટ. અને આપણે જે શરૂઆતમાં આપણે જોઈ રહ્યા હતા કે આપણને એક સ્ટ્રેન્થ આપણને કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્ટોક અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો અહીંયા જ્વેલર સ્ટોકની અંદર આવતી દેખાઈ હતી, એ સ્ટ્રેન્થ અત્યારે આપણને દૂર થતી દેખાય છે. પીસી જ્વેલર, ટાઇટન આપણે જોઈએ તો ત્યાંથી આપણે એક ફરી પાછી એક મેજર વીકનેસ તરફના ટ્રેડ આપણને અત્યારે બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા છે. રુચિત, શું કહેશો અત્યારે જે પુલબેક આપણે જોઈએ, જે લગભગ આપણે અડધો કલાક પણ જોઈએ તો સસ્ટેન નથી રહી, તો હવે અહીંયા કોઈ સેલ કોલ ઇનિશિએટ કરવા જોઈએ? વિક્રમ, મને નથી લાગતું કે અહીંયાથી શોર્ટ પોર્શન ખાસ બનાવવી જોઈએ હજી બી માર્કેટ્સમાં, કેમ કે આપણે 200 ડેઝનું એસએમઈ ની આજુબાજુ ટ્રેડ કરીએ છીએ, જે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે અને પોસિબલ છે જે ઘણા બધા સ્ટોક્સ ઓવરસોલ્ડ ઝોનમાં છે એમાં પુલબેક રેલી આવી શકે છે. આજની ટ્રેડિંગ સેશનમાં જો અગર ટ્રેડ લેવું હોય તો આઈટી સેક્ટર ઉપર ફોકસ કરી શકાય છે. વિપ્રો અને ટીસીએસ બે એવા કાઉન્ટર છે જે મને લાગે છે એક સ્ટ્રોંગ અપમૂવ બતાડી શકે છે ઇન્ટ્રાડે માટે પણ. વિપ્રોમાં કાલેની ટ્રેડિંગ સેશનમાં સારા વોલ્યુમ સાથે થોડુંક આઉટ પરફોર્મન્સ હતું, અને હવે ટીસીએસમાં ડેલી ચાર્ટ ઉપર ડોજીનું કેન્ડલસ્ટિક ફોર્મેશન ફોર્મ થયું છે અને ક્લાઇમેક્સ વોલ્યુમ પણ દેખાય છે. તો શોર્ટ પોર્શનની તો સલાહ નહીં આપીશ, પણ ઇન્ટ્રાડે ટ્રેડર માટે ડેફિનેટલી આઈટી એક એવું સેક્ટર રહી શકે છે જ્યાં એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આ એક
સેગમેન્ટ છે કે જ્યાં અત્યારે આપણને એક ફોકસ રાખવું જોઈએ. આઈટી સ્પેસ ઉપર અત્યારે આપણને ટ્રેડ લેવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. બીજું એક કાઉન્ટર અહીંયા આપણે જોઈએ કે ફ્રન્ટ લાઇનર સેગમેન્ટમાંથી કે જ્યાંથી અત્યારે આપણને ટ્રેન્ડ જે છે તે ફરી પાછો થોડો સ્ટ્રેન્થ તરફથી વીકનેસ તરફ આવતો દેખાઈ રહ્યો છે. લ્યુપિનનું એક કાઉન્ટર આપણે અહીંયા જોઈએ તો ત્યાં આપણને ફરી પાછી એક વીકનેસ તરફ જ ટ્રેડ આગળ વધતો દેખાઈ રહ્યો છે. અત્યારે જોવા જઈએ તો અહીંયા મેજરલી ફ્યુચર તરફથી પણ જોઈએ તો લ્યુપિનના એક ડાઉનફોલ દેખાઈ રહ્યો છે અને કેશ માર્કેટની અંદર પણ વેચવાલી છે. પંકિલ, શું કોલ બને છે લ્યુપિન માટે આપનો? ઓવરઓલ આપણે જોઈએ તો લ્યુપિને ઘણો સારો એક બેઝ બનાવેલો છે જે છે 1370 પાસે. તો જ્યાં સુધી નીચેના સાઈડ ઉપર 1370 બ્રીચ નથી થતું ત્યાં સુધી મને નથી લાગતું કે હજી બી સ્ટોકના અંદર કોઈ પ્રેશર આવી શકે છે. આ વોલ્યુમ ફ્રન્ટ પર જોઈએ તો થોડું ઘણું પ્રેશર લાગે છે, પણ અગર ઓસિલેટર્સ ફ્રન્ટ ઉપર જોઈએ તો ઓસિલેટર્સ ફ્રન્ટ ઘણા સ્ટ્રોંગ લાગે છે અને નવા બોટમ્સ ઓસિલેટરના અંદર અત્યારે બનતા દેખાતા નથી. તો મારા હિસાબથી અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જો 1370 પાસે જો સ્ટોક મળે તો એકવાર બાય કરીને ચાલો તો વધારે બેટર છે. નીચેમાં 1360 નો ક્લોઝિંગ બેઝિસ સ્ટોપ લોસ લગાડવો જોઈએ અને ઉપરમાં ફરીવાર આપણને 1450 ને 1500 પાસે લેવલ્સ જોવા મળી શકે છે. પણ આ લેવલ ઉપર હું અત્યારે સલાહ નહીં આપું કે બાય કરીને ચાલો, હું અત્યારે વેટ એન્ડ વોચ કહીશ. ઓકે પંખેલ, કોઈ ડિસ્ક્લોઝર્સ? આજે આપણે જે બી સ્ટોક્સ ઉપર ચર્ચા કરીને મારું કે મારી ફેમિલીનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ મારા ક્લાયન્ટનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. સુનિલ? પ્રદીપજી, આપણે કંપની વિશે વાતચીત કરી, મારી પોતાનું પર્સનલ હોલ્ડિંગ હોઈ શકે. રુચિત, આપના ડિસ્ક્લોઝર્સ? જે બધા સ્ટોક્સ ઉપર આપણે ડિસ્કસ કર્યા છે અને રેકમેન્ડ કર્યા છે એમાં મારું પર્સનલ હોલ્ડિંગ કોઈમાં નથી, પણ અમુક અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર આ બધાનો અમારી સાથે જોડાવા બદલ. હવે જોઈએ આજના ટ્રેડિંગ કોલ્સ. તો ટોપ ટ્રેડ્સની અપડેટ ઉપર નજર કરવાનો સમય છે અને આપણી સાથે આ સપ્તાહમાં જોડાયેલા છે કન્સેપ્ટ સિક્યોરિટીઝના જેસ્મીન અકબરી, પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદીપ ચંદાણી અને રૂપી ગેન્સના પ્રતીક પટેલ. એમની પોઝિશન્સ ઉપર એકવાર આપણે જો નજર કરીએ, અત્યારની સિચ્યુએશન શું દેખાઈ રહી છે? જેસ્મીન ને પ્રદીપ બંને લોસ થઈ રહ્યું છે. ઓકે, કયા સ્ટોક્સ ઉપર એમને બેટ કર્યા છે? એમ કહી શકાય કે ખાસી મુશ્કેલ રહી છે ટ્રેડ કરવામાં. માર્કેટની અંદર જે રીતે હજુ પણ બોટમ કન્ફર્મ નથી થઈ રહી, તો આશા રાખીએ કે આગળ અહીંયાથી એક રિકવરી જોવા મળે. પણ અત્યારની પોઝિશન સુઝલોન ને IOL કેમિકલ્સ, આ એક નાના સ્ટોક પર એમને બેટ કર્યું છે. કોઈ ખાસ મુવમેન્ટ હજુ સુધી પ્રતીકને નથી મળી. જેસ્મીન અકબરીની ટીમ ઉપર નજર કરીએ, એમ તો ખાસા એગ્રેસિવ ટ્રેડર છે ને દિવસ દરમિયાન ખાસી ફ્લિપિંગ કરતા હોય છે, પણ હજુ લાગે છે કે માર્કેટનો ટ્રેન્ડ ક્લિયર થયા બાદ આપણે મુવમેન્ટ જોશું. SBI ને યુનિયન બેંક, આ બે સ્ટોક્સ પર એમને અત્યાર સુધી બેટ કર્યા છે, બંને પોઝિટિવ સાઇડમાં જઈ રહ્યા છે. વેટ કરવું પડશે અહીંયા પણ મોટા મૂવ માટે. પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદીપ ચંદાણીએ હાલ કોઈ સ્ટોકમાં રોકાણ નથી કર્યું. અત્યારે જ હાલ અહીંયા સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ માર્કેટ પર ચર્ચા કરીશું કે આ ચોકસી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના MD દેવેન ચોકસી સાથે.